થાઓ, સૌ શાંતિ અનુભવો, સૌ નિરોગી રહો, સૌનું કલ્યાણ થાઓ. માતૃદેવો ભવ, પિતૃદેવો ભવ, શત્રુદેવો ભવ, ગુરુદેવો ભવ. સૌ સુખી થાઓ, સૌ શાંતિ અનુભવો, સૌ નિરોગી રહો, સૌનું કલ્યાણ થાઓ. માતૃદેવો ભવ, પિતૃદેવો ભવ, શત્રુદેવો ભવ, ગુરુદેવો ભવ. ગુરુજીએ સતના માર્ગ બતાવ્યા રે, ઉજિયાળા મારા આંગણા રે. ગુરુજીએ સતના માર્ગ બતાવ્યા રે, ઉજિયાળા મારા આંગણા રે. ધોખા તોય મારા વાલા એ તેથી હરી લીધા. ધોખા તોય મારા વાલા એ તેથી હરી લીધા. એ જી મનને એ મારા છે મોટા તાળા રે, ઉજિયાળા મારા આંગણા રે. એ જીવનને મારા છે મોટા તાળા રે, ઉજિયાળા મારા આંગણા રે. ગુરુજીએ સતના એ માર્ગ બતાવ્યા રે, ઉજિયાળા મારા આંગણા રે. ગુરુજીએ સતના માર્ગ બતાવ્યા રે, ઉજિયાળા મારા આંગણા રે. પરથી અમને વાલે સ્વાર્થી બનાવ્યા, પરથી અમે વાલે સ્વાર્થી બનાવ્યા. એ જી ઉઠતી અરથી એ અમને ચડાવ્યા રે, ઉજિયાળા મારા આંગણા રે. એ જીવનથી અરથી એ અમને ચડાવ્યા રે, ઉજિયાળા મારા આંગણા રે. સુખ ને ચૈન ગુરુએ મરતા દેખાડ્યા. સુખ ને ગુરુએ મરતા દેખાડ્યા. એ જીણે આનંદના બીજને રોપાવ્યા રે, ઉજિયાળા મારા આંગણા રે. એ જીવને આનંદના બીજને રોપાવ્યા રે, ઉજિયાળા મારા આંગણા રે. ગુરુજીએ શ્રોતના એ માર્ગ બતાવ્યા રે, ઉજિયાળા મારા આંગણા રે.
ગુરુએ ભવરે સાગરની ભગતિ બતાવી ગુરુએ ભવરે સાગરની એ જીએને સપનાના મેલને ડૂબાડા રે હે ઉજિયાળા મારા આંગણા રે ખેતીને સપનાના મેલને ડૂબાડા રે ઉજિયાળા આંગણા રે બુડતી બેડીને વાલે ઉડતા ચલાવી ઉડતી બેડીને વાલે ઉડતા ચલાવી જમનાના જીવનને જગાડા રે ઉજિયાળા મારા આંગણા રે જમનાના જીવનને જગાડા રે ઉજિયાળા મારા આંગણા રે ગુરુજીએ સતના હે માર્ગ બતાવ્યા રે ઉજિયાળા મારા આંગણા રે ગુરુજીએ સતના માર્ગ બતાવ્યા રે ઉજિયાળા મારા આંગણા રે સંત મહાપુરુષોનો સમાગમ થઈ જાય, એને જીવનમાં મળવાનું થઈ જાય, એની દીક્ષા ગ્રહણ કરીને મહામંત્રનો મહિમા જાણી લેવામાં આવે તો આપણું આંગનું ઉજળું થઈ જાય. એટલે ઉજળું આંગણું એટલે એમ નથી સમજવાનું કે ઘરના આંગણા ઉજળા રાખો ને ભભકા રાખો ભારી, એવી વાત નથી. મનના આંગણાનો ખેલ છે આ. મનનું આંગણું ઉજળું થઈ જાય પછી ખબર પડે કે જે વસ્તુ અવિનાશી છે એ કાયમ રહેવાની છે, અને જે નાશવંત છે ફેરબદલતી થતી હોય એ કાયમ રહેવાની નથી ને એ આપણી હોય નહીં. આપણે અવિનાશીના સંતાન છીએ તો આપણે અવિનાશી છીએ તો ક્ષણભંગુર વસ્તુઓમાં આપણો મોહ ન રાખતા, એમાં વૈરાગ ઉત્પન્ન થાય, એમાં મનોમન ત્યાગ થાય, બધું ભોગવો છતાં કાંઈ ન જરૂર પડે ને તોય હાયલા કરે, એનું નામ સત્સંગ કર્યો, એનું નામ ધ્યાન સાધના કરી. સુખ અને દુઃખ તમારું શરીરને આવે જાય એવું બધું પરિવર્તનશીલ છે. દુનિયાની ગમે એ વસ્તુ લ્યો, કોઈ કાયમી સ્થિર રહેતી નથી. કોઈ નિંદા કરવાવાળા હોય એ કાયમી સ્થિર રહેતા નથી, એનો અભિપ્રાય કાયમી સ્થિર ન હોય. કોઈ દિવસ કાંઈ બની જાય ને કોઈ દિવસ કાંઈ બની જાય. એટલે કોઈ પણ બાબતમાં એ નાશવંતપણું છે એ સ્થિર હોતું નથી. સત છે એ કાયમ સ્થિર છે. સતને પકડનાર અવિનાશી આત્મતત્વ છે એ કાયમી છે. જેની આપણે શોધ છે, પરમ તત્વને પામવાની જે તરસ છે એ અવિનાશી, કાયમી અને અવિનાશી છે. અને એ અવિનાશી છે એટલે જ કાયમી છે. અને એ પહેલાં હતો ને પછી નથી એવું ક્યારેય નથી. આપણી ભ્રમણા ભાંગે એટલે 24 કલાક એ કાયમ હાજર રહેશે અને ચારેય યુગમાં હાજર છે. ક્યારેય આ કળયુગમાં છે ને સતયુગમાં નહોતો, કાળ સોઘડિયામાં હોય ને શુભ સોઘડિયામાં ન હોય, એવું ક્યાંય નથી. 24 કલાક અવિનાશ પણ હાજર છે, પણ આપણને એની પ્રતીતિ નથી થતી. અને પ્રતીતિ નથી થતી એટલે આપણા આંગના ઉદાસ છે, ઉજળા નથી થતા. જેમ કોલસા ઉજળા નથી થતા એમ જન્મો જન્મનો આ કાટ ચડી ગયો છે, આ મેલ ચડી ગયો છે, કર્મના જે ધોખા ચડી ગયા છે, એને કારણે ઉજળું થવું જોઈએ થતું નથી. ઉલટાનું મેલ વધારે થઈને આવે છે.
એટલે ગુરુજીએ સતના માર્ગ, સતનો માર્ગ શું કામ કે એ માર્ગ જાવ એટલે સત્ય વસ્તુ જ આવે ને, એ જે અવિનાશી છે એને પકડવાની વાત છે. ઓલી તમે ગમે એટલી ધન દોલતને પકડી રાખી, મોહ માયાના દીકરા દીકરી બંગલા જે કાંઈ પકડી રાખી, નિંદરમાં એને પકડેલા રાખી, ક્યાંક મારી તિજોરી કોઈક ચોરી ન જાય, આવું જે પકડવાની વાત છે એ કાયમી મોહ છે. અને એ મોહ છે એ કાયમી નથી પાછો. એ એક દિવસ તમારી તિજોરી છલોછલ ભરી હોય ને વૃદ્ધાવસ્થા આવી તો બધું પાછું હોપી દેવાનું, તમારું કાંઈ રહેતું નથી. એટલે ઉજળું આંગણું તો જ થાય સત આગળ આપણે જીવન ગુજારીને સત માટે જીવી, સત માટે મરવા તૈયાર થાય તો સત વસ્તુ કાયમ રહે. કોઈ પણ બાદ કરો, વત્તા કરો, ગુણાકાર કરો, છતાંય સત વસ્તુ વધે, જેને શૂન પણ કહેવાય, સત પણ કહેવાય, પરિબ્રહ્મ પરમાત્માનું સીધું સ્વરૂપ કહેવાય. અને એ વસ્તુ સંત મહાપુરુષોના સાનિધ્ય, સત્સંગ અને ધ્યાનથી આપણામાં આવી જાય પછી ગમે એટલું કાવા દાવા કોઈ કરે, ખટપટ કરે, ઈર્ષા કરે, છતાંય તમારા મનમાં એની અસર ન પડે. ખબર છે કાલ ખાવા દાવા કટપટ કરે, કાલે એના દિવસો બદલાય, પાછા એની વખાણ પણ કરશે. તમે નક્કી ન કરી કોઈ કાયમી છે નહીં. તમારો સત સિવાય, તમારો આત્મા સિવાય કોઈ કાયમી નથી, અવિનાશી નથી. મરીએ તોય આ છે. તમે જેને ઈચ્છો છો, ઈશ્વરને, બ્રહ્મને, સત્યને, પરમાત્માને, આત્માને જેને આવો, એ બધા કાયમી અવિનાશી તત્વો છે. અને તમે અવિનાશી છો એટલે અવિનાશીને પામવાની દોડ છે. પણ આપણને દેહને સાતત્ય જળવાઈ ગયું છે એટલે દેહને આપણે સત્ય માનીને એની સાથે દેહ લોકોના વ્યવહાર કરીએ છીએ, એટલે આપણને સત્યની ભાન નથી થતી, એટલે આપણે મૂંઝાયેલા ને કરમાયેલા રહીએ છીએ. સત્ય વસ્તુનો અણસાર પણ આવતો નથી. એનો અર્થ એવો નથી કે સત્ય હોઈ ગયું છે. સત્ય એમને એમ છે, પણ પ્રશ્ન ક્યાં છે કે એની પ્રતીતિમાં આપણા કર્મની આડ આવી જાય છે. અને કર્મનું આદર્શ છે ને જાતું નથી. એટલે આપણે દેહની સાથે હાઈલાટ કરી તો દેહની સાથે દેહના સુખ હોય, દેહના સુખ હોય કાયમી ન હોય. આ શરીર કાયમી હરખું કે હાજુ રહેતું નથી. આ કાલ અવળું નાનકડું, કાલ અવળું થયું એમ કરતાં કરતાં ક્યાં પૂગી ગયો. તો દેહ કાયમી નથી. એમ દેહના દરેક કોષ કાયમ બદલે છે ને કાયમ એમાં સુધારો વધારો થયા કરે. દેહ કાયમી નથી, એમ દેહના કોષો રોજ બદલી જાય. અને 21 દિવસે તમારે એક લોહીનું બૂંદ પણ કાયમી રહેતું નથી. 21 દિવસે આખું લોહી બધું બંધ પડી જાય, બદલી જાય. તો આ વસ્તુ કાયમી એકેય નથી. અને જેની સાથે આપણે સંબંધ કરવાનો છે એ કાયમી છે. અને એ કાયમી છે, અખંડ છે, છતાં આપણા ધ્યાનમાં નથી આવતું. એનું કારણ શું છે? આપણે અનુલક્ષી છે ને બહારની દૃષ્ટિમાં જે દ્રશ્ય પદાર્થ આવે એને અનુલક્ષીને એના સંબંધને લીધે આપણે જીવીએ છીએ. એટલે અવિનાશી તત્વ દેખાય નહીં. આ ગયો ને ઓયલો મર્યો. તો આપણે આ વસ્તુ સમજવા માટે સત્સંગની, ધ્યાનની જરૂર પડે. મહાપુરુષનું સાનિધ્ય મળે ને તો અવિનાશી તત્વની ખબર પડે. તો રાજા ભરતરીને કીધું તો રાતોરાત રાજ છોડી દો ગયો. એને શંકાય ન પડી કે મારા ગુરુ તમને હું કહો છો. એવી રીતે શિવાજી મહારાજને કોઈએ ફરિયાદ કરી કે તમારો શિવો તો બગડી ગયો ને રાણીવાસમાં પડ્યો રહ્યો, રાજપાટમાં ધ્યાન નથી. તો ગુરુ સમર્થ સ્વામી રામદાસ જેવા મહાપુરુષ એના ગુરુ છે, એને કોઈએ ફરિયાદ કરી એના વિરોધી હોય. રામદાસને મહાપુરુષને ખબર હતી કે મારો શિષ્ય ખરાબ નથી, છતાં લોકમુખે ગયણો ન બંધાય. એટલે લોકોના કહેવા મુજબ રાજ દરબારમાં પોતે આવ્યા છે. તરત શિવાજી મહારાજ પોતાની ગાડી ઉપરથી એઠા ઉતરીને આના ચરણ સ્પર્શ કરીને પોતાની ગાડીએ ગુરુને બેહાડ્યા. એના કરતાં ઊંચી ગાડીમાં ત્યાં ગુરુનું સ્થાન ઊંચું રહેતું રાજા કરતાં પણ. બેહાડ્યા પછી બધાને કીધું બેસી જાઓ, એટલે બેસી ગયા. રાજા એના સિંહાસન બેઠા. પ્રસ્તાવ મૂક્યો કે તમે હમણાં ફરિયાદ આવે છે શિવાની, શિવા તારી કંઈ ફરિયાદ છે? બાબુ આપણને કંઈ ખબર નથી, તું કાંઈ રાજપાટમાં હમણાં ધ્યાન નથી આપતો, એવી લોકો ફરિયાદ કરે છે. તો બાબુ એની સજા શું થાય? સજા હું? રાજ છોડી દે રાજ અત્યારે. તો બાબુ કામ થઈ જાય ને. ન્યા પોતાનો રાજ મુકુટ સીધો ગુરુના માથા પર મૂકી દીધો. બાપુ આજથી તમારું, આપણે જોઈએ નહીં. હું રાજકામમાં, વહીવટમાં કાચો પડતો,
અને લોકોના પ્રશ્ન ન સાંભળી શકતો તો મારે કાંઈ જરૂર નથી ચિંતા કરવામાં, આ બહાર વયો ગયો ઉપાધિ મટી. તો બોલે કે ગાંડા આમ હાલત બીજું બાપુ કેમ કરવું? તો હવે મારે શું કરવાનું? મેં આ છોડી દીધું, આજથી રાત તમારું, સિંહાસન તમારું. તો શિવાજી મહારાજને તરત આજ્ઞા કરી, જો આપણો ભગવો વસ્ત્ર પડ્યો, જોરી પડી, ઉપાય મને અલખ નિરંજન કરીને ભિક્ષા માગ. આપણા રાજમાં તું જ્યાં જ્યાં વૈસો છો, જ્યાં જ્યાં રેખડો છો, અંબાડીએ ચડી તારું લોકોએ સ્વાગત કર્યું છે, આજ એ જ ગલીએ ગલીએ ભીખ માગ. ભગવાન કે તમે તો કામ કરી દીધું, આવો તો મને ટેન્શન મુક્ત કોઈએ નહોતો કર્યો. તમે જુઓ, રાજ એક સેકન્ડ નો થઈ, વિચારે નહીં, પૂછવા પણ નહીં, સીધે સીધો હેઠો ઉતરીને મુગુટ પહેરાવી દીધો, ગુરુજી તમારો. તરત ઉપડી ગયા. આને એમ કે ઘડીક વાટ જો બાપુ શું કરવું ને કેમ ભાગ મગાઈ, ભેખ પહેરીને ઉપડી ગયો, જાય અલખ નિરંજન કરતો બારો નીકળી ગયો અને ઘીરે ઘીરે માગ્યો. અને ઓલા લોકો ઓળખે મારો બેટો એલા એ આપણો આ તો આપણો રાજા છે, ભીખ માગવા આવ્યો નહીં ને આપણે કંઈક દેવું તો કાલે સવારે આપણું કંઈક નોખું કરે તો શું ખબર પડે? આને ભીખ છોડી દે ભાઈ, ભિક્ષા છો, આ તો પાત્ર ભજવીને અટાણા સાધુનો વેહ કાઢ્યો નહીં, કાલે વાર આપણે ભિક્ષા દીધી હતી, આપણને ભિખારી ગણશે તો કાલે વાર આપણે ભિખારી કરી દે, આપણે ધંધો ન કરાય. કોઈએ ભીખ ન દીધી. અને હાઈ પછી રાજસિંહાસનમાં થોડું રાણીવાસમાં હોવા જવાય, હોવા તો ગુરુના આશ્રમમાં જાય સીતારામ બાપુ હોતા તો બાજુમાં જઈને બેઠા હોતા. એ કામ પેલા આખો દી શું કરીએ, બાપુ ભીખ ખૂબ માગ્યો. એક જ ટક દ્યો તો 5 કોયડા માગ્યા તો એવું નથી, ગલીએ ગલીએ માગી લીધું, પણ આપણો ખડીયો ખાલી થમ છે. તો કે શું કરશું? નહીં કે બાપુ તમે કહો એ કાંઈ મળ્યું નથી તો આપણે ઉપવાસ કરવો પડે. 2 જણા ઉપવાસ કરી, 2 બાપ દીકરો, 2 પાણી પીને હોઈ ગયા. 2 દી સારું થયું, 2 દી ઉપવાસ થયો, કોઈ દે નહીં હારા જોડીમાં, શું કરવાનું? 3 દી ગુરુને એમ થયું કરે મારો શિવો ભૂખો રહી ન હોય, હું તો હજી 3 દી ને 5 દી ખેંચલો, પણ આ તો રાજસિંહાસનવાળો બેહવાવાળો માણસ અને એ ખાલી ભૂખો જાય, આખો દી અડિયું કાઢે, તડકો 17 મહિનો, તડકાનું કોઈ પાણી ન પાય અને એને આપણે ભૂખો રહેવા દેવાય? કોઈક બેનનામાં કરુણા કરી કહેવાય છે ને, કંઈક માનતા ને કંઈક હતું, તેને જમણવાર હતું. તો એણે કીધું અલખ નિરંજન, એ કે બાબુ ઉભાર્યા જમતા હતા. એ કે જમ્યું પાસે એમ નથી, તમારે દેવા એમ હોય તો આમાં દો, કાચું દેવું કાચું, પાકું દેવું પાકું, આય નહીં ખાવ. બોલે કે પણ બાપુ અમારે આ બહાર ન કટાય. એ કે પણ હું જોડીમાં લઈને બી જાય. ઓલાનું મન માન્યું નહીં. એટલે એના માણસોએ કીધું કે ભાઈ આપણે આ ન બહાર કઢ્યા, રસોઈ કરેલી કાચો સામગ્રી સીધી દો. તો કાચી સામગ્રી સીધી દઈ દો, સીધો લઈને ગયો ખુશ થતો. હાન પડી ગઈ, વાટ જોતા હતા બાપુએ, પાણી પીને બેઠા નહોતા હજી કે મારો શિવો હોય ને હું ભૂખો તરસો રખડે અને મારાથી કાંઈ ખવાય છે પીવાય છે. બાપુ પાણી પીધું? કેમ છે બાપુ તું આવીને કેમ પીવું, આપણે 2 જણ માણસ થઈ. તો કે આજ કાંઈ મળ્યું? કે ખડિયામાં મળ્યું ખરું, પણ કાચો સામગ્રી સીધો છે, તને કાંઈ આવડે? કે બાપુ આપણે તો ખાતા આવડે, આજ સુધી બનાવ્યું કોઈને છે. વાતે હાસી હો, રાજમહેલમાં બેઠો હોય એને બનાવતો થોડું આવડે. છતાંય બાપુએ કીધું એના માર્ગદર્શન હેઠળ બાટી બનાવી અને 2 ખાધા હો. પહેલી વખત કોઈ 3 દીમાં એવો હોટ કરાવ્યો અને એવી નીંદર આવી, સવારે શિવાજીને ઉઠાડવા પડ્યા, કે લા ઉઠ, હવા થઈ ગયો. એ કે પણ તને આજ હું કેમ આવી હોય? એ કે બાપુ તમારી દયા થઈ ગઈ ને એટલે 3 દીનો ઉપવાસ છૂટી ગયા અને જે આપણને આવડ્યું આપણે તો ભગવાનની રોટી બનાવીને મજા આવી ગઈ. તો કે શું કરવાનું થાય? તમને ખબર, મને થોડી ખબર હોય. કાલ સવારે રાજુ સિંહાસન પર બેસી જઈએ, બાબુ હું કામ નથી કરતો મને થોડા બેહાડે, તમે જલસા કરો ને. કે મારે એવા જલસા ન થતા, તારી તો પરીક્ષા હતી. તો બાપુ કેમ થયું? કે 1લા નંબરે પાસ. પણ બાપુ તમારી ગાદી તમારે હાંસવાની, હવે મેં એક વખત દીધી, પાછી ન લઉં. ગુરુજી કેમ પણ તને પાછી લેવા વાંધો કાંઈ નહીં, તમારો દાડિયો ખા, રાજાનું પાત્ર ભજવું, રાજા તરીકે તમારું મૂલ કરો, એમાં નહીં, રાજા તરીકે મૂલ કરે, રાજ મારું નહીં. લખી દેવું પડ્યું ભગવાન ગુરુએ કે આથી રાજ મારું, સિંહાસન ઉપર તારે બેવાનું, રાજ વહીવટ તારે કરી દેવાનું, કારભારી તું,
રાજા હું. આવું આ જે મહાપુરુષોની જે શાન છે ને આમાં, અને એના અસ્તિત્વને એ સત્સંગ અને એ ધ્યાનની જે પરાકાષ્ઠા શિવાજી મહારાજને બતાવી છે, અને એના દ્વારા આજ આપણે હિન્દુનું અસ્તિત્વ છે. નકર આપણે અલ્લાહ અકબર કહેત હું કામે. એણે આ હિન્દુ માટે આવડી મોટી ગુરુ શિષ્યનો સંબંધનું સવાન તમે વાંચો તો તમને ખ્યાલ આવે કે એ માણસે કેવડો ભોગ દીધો ભારતી માટે. તો આધ્યાત્મિક વસ્તુ એવી નથી કે તમે ખાવ પીઓ ને ભગવાનના દર્શન કરીને મરી જાવ, એવું નથી. સંસાર વ્યવહાર કરતાં કરતાં એ બધું કરતાં સ્મરણ થઈ જવું જોઈએ. અને સ્મરણ એવી રીતે થઈ જવું જોઈએ જેમ એક વખત ગાડી કે તમારી મોટરને સ્ટાર્ટર ચાલુ કરી દો, સ્લેપ કર્યો એટલે લાગી ગયો ને સ્ટોર એટલે ગાડી ઉપડી ગઈ, પછી ધક્કો મારીને હાલે એ ગાડી ન કહેવાય. એમ ધ્યાન અને સત્સંગની જરૂર ક્યાં લગન છે કે જ્યાં લગન આપણને ગાડી ઉપરવાનો સ્ટ્રોક ન મળે ત્યાં સુધી. અને એક વખત એમાં પરિભ્રમણ થઈ ગયું, પછી તમે ઘરકામ કરો, સીમ કામ કરો કે રાજવહીવટ કરો, ગમે તે કામ કરો, તમારી સાધના જ હોય. એટલે જ કબીર ક્યાંય જાય નહીં. કબીર એટલે ક્યાંય જાતા નથી, બધું કરે. ચરખો હાંકતા એક વખત એક શેઠ આવ્યા કે કબીરજી તમને બધા કબીર કેમ કે એ તો નામ પાડ્યું એને ખબર, આપણને ન ખબર હોય. બીજું મારે તમને સત્સંગ અંગે વાત કરવાની, પૂછવાની છે, પૂછ નહીં. આનો ચરખો ચાલુ. એટલે ઓલા કીધું તું આમાં આ બંધ કરો તો થાય ને, આમાં શું હમણાં તમારો ડખો ચાલુ હોય. એ કે ડખામાં હખો કરી લે ને એનું નામ કામ. ડખામાંથી હખો કરવાનો છે. હખામાં જ તો હખો કરવા જાય. હિમાલયમાં જાઓ તો બધાને ધ્યાન લાગે. આ તો સંસાર વ્યવહાર કરતાં તમે ધ્યાન કરી લ્યો તો એ ધ્યાન મહત્વનું છે. બોલો દેકાન થઈ ગયું, ત્યાં કોઈ બોલવા વાળું તમારો વિચાર નથી આવવાના. કાંક જેમ દૂર જાઓ, સગા સંબંધીથી દૂર જાઓ એટલે એના ગુણ દેખાય, નજીક હોય તો અલગ દોષ દેખાય. જેમ જેમ પછી દૂર થતા જાવ એમ પછી ગુણ જ થતા રહે. બાયડીને કાઢી મૂકીને તાલક બાંધાવાને બાંધીને કદી ભાગી ગઈ હોય તો પછી એને દેખાય મેં કાઢી ન હોત તો સારું હતું, ટાઈમ પર એમ લાગે. દૂર થઈ ગયા ને પછી એમ કદી હિમાલયમાં કે ગિરનારમાં કોઈ સાધના કરે અને કદાચ પરમાત્મા મળે તો એ કોઈને ઉપયોગ ન થાય. એ એકલા સ્વાર્થી લે કહેવાય. અને આ તો સંસારમાં રહીને જ બધાવે ધૂણી ધકાવી જાઓ. દાસારામ છે, તમે જુઓ એ મહાપુરુષ, અજા બાપા આપણે બગડું. તો આ જે મહાપુરુષો છે, જલારામ છે, ભોજા ભગત, બધા લગ્ન કરેલા છે. સંસાર આગતા જ આ લોકોએ મહાપુરુષને ભેટીને પરમ તત્વને ઉપલબ્ધિ કરી. એમાં કોઈએ સંસાર ત્યાગીને વનમાં નથી ગયા. શું કામે? વનમાં જાવ તો બધું થાય પણ એથી તમારું એકનું થાય તો સ્વાર્થી કહેવાય. પરમાર્થ માટે બીજા માટે જીવવું, બીજા માટે જીવી ગયા. જેમ રામકૃષ્ણ પરમહંસના જીવનમાં કેવી ઘટના ઘટી કે કહેવાય છે ને કાલીમાના દર્શન થયા અને એમાં રેચા પેચાર્યા. જે કાંઈ કરી કાલીમાં કરે એવું રાખીને એને જીવન જીવા. એક વખત તોતાપુરી જેવા મહાપુરુષ એને આંગણે આવ્યા એટલે એને જોયું કે આ મહાપુરુષ હજી રામકૃષ્ણ પરમહંસની સાધના ઓછી દેખાય છે. હજી આ કાલીમાની પૂજામાં રહે તો પોતે પરમ તત્વ ઉપલબ્ધિ નહીં થાય. આમાંથી સિદ્ધિને બધું મળશે, એની વાણી મળશે, બધું મળશે, પણ મૂળ તત્વ છેટું રહી જાય. પછી એ તોતાપુરીએ એને તલવારથી કાલીમાનું માથું કાપવાનું કીધું, જે કાંઈ થી પ્રક્રિયા. પછી એ મહાપુરુષ બન્યા. તો મહાપુરુષ બન્યા પછી એને અંતર તો તત્વ મળી ગયું પણ સમાજની જગતની કાંઈ જરૂર નહોતી. દેહનું કામ પૂરું થઈ ગયું. જેમ તમારી વાડીએ ઓપનર આવે, કોઈનું હલર આવે કે હાર્વેસ્ટર આવે, કામ પૂરું થઈ જાય પછી તમે રાખો કે ભાઈ અહીં ભલે પડ્યું, ફરી કે ભાઈ કાઢો ને પણ આમાં આયરું નડે. ખરી હોય તો ઓપનરમાં કાઢે ને, ઓપનર કાઢો જલ્દી લઈ જાઓ. શું કામે? કામ પૂરું થઈ ગયું. એમ મનુષ્ય દેહમાં આત્મતત્વની ઝાંખી માખી આપણે અવતાર લીધો. એ ઝાંખી થઈ જાય, એ પરમ તત્વની ઉપલબ્ધિ થઈ જાય, બધા કર્મ જન્મના છૂટી જાય. હવે જન્મના છૂટી જાય પછી તમારે કાંઈ કરવાનું નથી. પછી તમે એમ કહો દેહને શું કરવું, ઉપાડો. તો ઘણા જીવતા સમાધિ લઈ લે, ઘણા તત્કાલ મૃત્યુને ભેટે, એવું પણ બને. રામકૃષ્ણ પરમહંસને એમ થયું મારું જીવન આટલું બધું ઈશ્વરે મને તોતાપુરી જેવા મહાપુરુષ મળ્યા છે ગુરુ તરીકે, મારી બધી ભ્રમણાઓ ભાંગી નાખી.
તો મારે જીવવું તો હવે મને લાગતું નથી જીવવું, પણ છતાંય પરમાર્થ અર્થે તો જીવવા દે મને. તો હું કર્યું, એને ભજીયા બહુ ભાવે, કાઠિયાવાડી ગયા ને આપણે, ભજીયા બહુ ભાવે. એટલે જઈ હોય ને તે ભજીયા ખાવાનું માગે, ટાણાટક વગેરે માગે ભજીયા કર્યા. પણ એ કે તમે કીધું તો આગળ બાજરાનો રોટલો ને શાકનું કીધું તો ભજીયા નહીં, વિચાર થયો ભજીયા કરી દે તો સારું, ગમે તે કરાવે. એમાં ટેવ કેવી પડી કે કલકત્તાની મોટા મોટા ગ્રાઉન્ડમાં એના સત્સંગનો સમારોહ થાય રાતના. હવે સમારોહ થાય એટલે સત્સંગ એવો જામ્યો હોય, બધા માણસો ડોલતા હોય એના શબ્દો ઉપર, એકાક ભાગે, ન કોઈને પૂછે, માઇક મૂકીને ભાગીને ક્યાંક રેકડી પર ઊભી જાય, લાઈ તો 100 ગ્રામ ભજીયા. એ ભજીયા ખાય, ઓલી સભા બધી એમનું બેહે. એના આયોજકો, એના સહાધ્યાયીઓ વિચાર કરે બાપુને આવી ટેવ હોય, એવું હોય તો ભજીયા ખાઈને નીકળીએ, અથવા સત્સંગ પૂરો થાય પછી ખવડાવીએ. પહાડો વચ્ચે ખાવા જાય, આ વ્યાજબી ન કહેવાય. તો આ બધા લોકો શું કહે? હવે જો મહાપુરુષોને લોકો એને બહુ સંબંધ નથી હોતો, દેવા બેઠા છે. જો તમારી પાસે ધીરજ હોય તો બધું આપી દે. આમાં ધીરજ તૂટી ગઈને તમે એની પરીક્ષા કરવા બેહો કરે, આવું થોડું હોય તેવું થોડું હોય, તમે નિયમ બાંધવા બેહો તો નિયમ એને ન લાગુ પડે, કારણ કે એ પરમાર્થ માટે જીવાશે. જીવનમાં કોઈ એક ખૂણો પણ એવો રાખવો પડે જે જીવનની ખેતી કહેવાય, પોતાનો જીવ ના રાખે. જેમ કેમ ને ભૂતનો હોય કે ઓલી શીશીમાં ભરીને રાખાશે, કોઈ સિંહમાં રાખે, કોઈ નારિયેલમાં રાખે. નથી કહેતા કે આ નારિયેલ ફૂટે તો બધું થાય. એવી રીતે આનું જીવ ક્યાં રાખ્યો ભજીયામાં? વાર તહેવારે ગમે ત્યાં મોટો સત્સંગ થાય એટલે વચ્ચે છોડીને વહી જાય. કીધું હોય તો ઉપડે, ઘડીક આવો થાય ને ઘણા માણસો ભાગી જાય. તો એક દિવસ એના ઘરના શારદામણી દેવીએ કીધું કે તમે આ વ્યાજબી નથી કરતા. એના અંગત માણસોએ કીધું, વિવેકાનંદ સમજતા હતા કે આ જે કરે છે મહાપુરુષ કરે એમાં આપણે કાંઈ બોલાય નહીં, જે છે એમ સાંભળીને વધુ જલસા કરી લેવાય. પણ ઘણાને વધારે દુઃખ લાગ્યું કે બાપુ તમે આ કરો ખોટું પડે, તમે આવું હુકામે કરો, એટલું બધું સમજો, એટલું બધું જ્ઞાન પીરસો, સમર્થ તમારા શિષ્યો છે અને ખાવાની ને આપણે ક્યાં તાણ છે, તમે કયો તઈ ભજીયા કરી દી, પણ આવું વચ્ચે છોડીને હું કામ ખાઓ. તે દિવસે શારદામણી દેવીને એટલું કીધું કે કાંઈ વાંધો નહીં, હવે હું ધ્યાન રાખે. પણ હવે મને લાગે છે કે લાંબુ આપણું ખેંચાય એવું નથી, આ કારખાનું બહુ હાલે એવું નથી, આ દેહનું માળખું તૂટી જાય. હવે જેથી ભજીયા ખાવાની તલપ લાગે અને હું ના પાડ દઉં તમે બનાવો, તેથી સમજ્યું કે આપણે 3 દિવસમાં આ દુનિયામાં નહીં હોઈએ. તો અહીંયા લોકોને વિચાર થયો કરે ન કીધું હોત તો સારું હતું, કાંઈક આયુષ્ય ખેંચી લીધું કે આપણે કાંઈ જોઈએ નહીં. તમને જગતને મનાવવા માટે કોક હું કહે એ ઉપાધિમાં તમે આ ડખો કરાવો. મહાપુરુષની આ વાતને સમજી ન શકે. કેટલાય સાધુ સંતો તો ગાળો બોલે, અપમાન કરે, છતાંય જે પૈડા રહ્યા ને એના પાયકા. જેમ ઘડો કાચો છે, બનાવે તોય 2 બાજુ હાથ રાખે. જો કુંભાર એક બાજુ ટપલા મારે, અંદરથી હાથ રાખતો રહે, અને એ જેવો તેવો ન હાલે. અને પાછો નીંબાણામાં ખડકે, 12 કલાક બાળે તો અહીં પાકીને તૈયાર થાય. નકર નીંબાણામાં ન હાલે. તોય આપણે બધા તપાસી લઈએ ને ઘડો, પણ એ તપાસીને લઈએ છીએ ઘડાને. તો ભગવાન કે અમે અમારા દરબારમાં આ માણસોને તપાસ્યા હોય, અને એ તપાસેલા ઘડા લોકોથી ન જીરવાય, એ સામાન્ય માણસને સમજાય નહીં. એટલે વિવેકાનંદ કે બરાબર ન થયું આપણું આ કાંઈ. કહેવાય છે કે એક દિવસ રાજી ખુશીથી બધા ભેગા થયા કે હાલો આપણે તો ભજીયા બનાવવાનું બધા ભેગા ખાઈએ. સાંજે આશ્રમે બધા આવી ગયા. રામકૃષ્ણ પરમહંસ તો એમની મજામાં, એની આનંદમાં, પોતા ધ્યાનમાં બેઠા છે. એ દરમિયાન એણે કીધું બાપુ આજ તો ભજીયા તમારા માટે બનાવ્યા સ્પેશિયલ, હાલો થાળી જમવા બેહો. આજ મારો વિચાર નથી, સ્પેશિયલ એના માટે બનાવ્યા હોય ને સ્વાદિષ્ટમાં સ્વાદિષ્ટ, આજ મારો વિચાર નથી. અરે પણ બાપુ સારા જ બનાવ્યા, બરાબર છે, મેં ક્યાં ના પાડી, પણ હવે આજ વિચાર નથી. ઓલા સમજી ગયા, 3 દિવસે દેહ કરી લીધો. એટલે આપણી ધીરજ હોય તો આ ધર્મ સમજાય એવી વાત છે. આજ ખાવ ને આજને આજ કાંઈ
વસ્તુ બને એવું નથી. 8 કલાકે તો તમારું અનાજ ઓગળીને એમાંથી લોહીનું પરિવર્તન થાય. તરત ખાવ તરત નથી થતું. એટલે તો મહાપુરુષો કે સવારમાં ખાઓ તો રાજા જેવું ખાઓ. રાજા ખાય એમ રાજપાટમાં બેહીને ખાઓ, જે ખાવું એ હવારમાં. બપોરે આમ જનતા જેવું, સામાન્ય પબ્લિક કેવું ખાય એવું, અને હાંજે ભિખારા જેવું ખાઈ લેવાનું. સેવ મમરામાં પતે તો બીજું ન ખવાય. તો તમે કાયમ તંદુરસ્ત રહ્યો. આપણું ઊંધી ગંગા હાલે. સાંજે હારામાં સારું ખાવું, ભાડવાનું ખાવું, અને સવારમાં પાછું લઈ લેવું. લાય તો 2 ભાખરી. તો આ આહારો સિલસિલો બંધ નથી થતો, પછી રોગ આવે છે. એટલે ગુરુજીએ સતના માર્ગ બતાવ્યા. ઉજિયાળા થયા અમારા આંગણા બધાના ઉજિયાળા થઈ જાય. અને પછી અહીંયા સુખનું આવે ને દુઃખનું આવે એવું ન હોય કે ભાઈ એને ગુરુ મેળાવે કે દુઃખ જ નહીં થાય. નહીં, બધું થાય. આપણો વાંધો એ ગુરુ કરે પણ હવે અમારું સારું નથી થતું. તારો છોકરો પહેલાં મજૂરી જતો, મજૂરી જવાનું બંધ કરી દીધું, સારું થાય. એ વાતે આમાં ન આવે. આ સત્સંગ છે, ધ્યાન છે, અસલ સતની વસ્તુમાં કાંઈ ન આવે. તો રામ ને કૃષ્ણ જેવા મહાપુરુષો દુઃખ થોડા ભોગવે. ખોડિયાર માતાજીનો તમે જીવન ચરિત્ર વાંચો તો તમને એમ લાગે બિચારી કેટલી દુઃખી થઈ છે. તો આ સમજવાની વાત છે. પાંડવોને ભગવાન કૃષ્ણ હતા તો 12 વર્ષ વનમાં, 13મું વર્ષ અજ્ઞાતવાસ, ન કે ભગવાન ભેગા હોય દુઃખી થવાય. આપણે કહ્યું તમે ગુરુ કર્યા ને, ગુરુ કર્યા કે આના આટું નથી કર્યું. ગુરુ તો તમારી અંદર કંઈક તત્વ ઘટમાં બિરાજતા શ્રીનાથજી આટું કર્યા છે. અને જે તમારો જન્મનો સિદ્ધ અધિકાર છે કે તમે અવિનાશી તત્વના ઉપાસક બનો, અને અવિનાશી તત્વ તમે છો. તમે ખુદ અવિનાશી છો. તો નાશવંત પાસે જેટલા કુશવા છો, નાશવંત પાસે જેટલી આપણી દોડ છે, એટલા જન્મના કર્મ ચડે, જન્મ ભોગવટા પડે. આ એક જ મનુષ્ય દેહમાં બધું થઈ જાય. જેમ સીતાજીને સુવર્ણ મૃગમાં હલવાઈ ગયા, અટવાઈ ગયા. કે હોનાનું મૃગ હાલી ન હોય. કે તમને ખબર પડે ને કે હોનાનું મૃગ હોય. અહીં બાજુમાં આપણે સિંહ પીડા હલે છે ને, નકર છે તો સિંહ પણ એ હલે નહીં. એમ હોનાના હલી ન હોય. કે હોનાની મૂર્તિ હોય, હોનાના સિંહ કે સોનાના મૃગ હોય નહીં. તો સીતાજીની એ માયા લાગી. ભગવાન રામે સમજાવ્યા કે સીતાજી હોય નહીં, હોનાના. અરે પણ મેં જોયું તો ખોટું. હોનાનું ન હોય, હોનાનું હાલે નહીં. તમારે લેવી નથી દેવું, પછી બાઈઓને પુગાય નહીં. બધાની દિશા એ હોય થોડી. તો છેલ્લે જે દિશા શું થઈ તમને ખબર પડી ગઈ. એમ ધોખા તો અમારા વાલા હેતેથી હરી લીધા. આ ધોખા છે ને, ઓયલો ન આવ્યો ને ઓયલો કહેતી હતી ને ઓયલો કહેતો હતો ને, બધી બંધ કરીને એ પ્રક્રિયાના બાયણા બંધ રાખવાના. આપણે અંદરથી હું અવાજ આવે એ ઓળખો. ઓલા તો કાંઈ આજે સારું કે કાલ ખરાબ કે. તમે 100 વખત કામ સારા કર્યા ને 1 વખત નબળું પડ્યું ને, હા ભંગાશે. પણ એટલે આ 100 વખત ખાઈ ગયો એનું હું તો એ નહીં વખાણે. એટલે ધોખા તો અમારા વાલા હેતેથી હરી લીધા. હારા નરા પ્રસંગ બનશે, સુખ દુઃખ જીવનમાં આવશે. બધું તમારે સમતોલ જાળવીને હાલવાનું છે. સંત મહાપુરુષોના જીવનમાં આવ્યા અવતારી પુરુષો છે, જેને તમે દેવો ગણો છો. એ લોકોના જીવનમાં સુખ દુઃખ તો બધાને આવ્યા છે, પણ હવે ધોખા વયા ગયા. બોલાને અમારા છોકરાને જાનમાં મોર કર્યો હતો ને આજકાલ અમને કીધું જ નહીં. તો એટલે એ રહેવા દે ને, તું ધોખા હવે રહેવા દે ને. જાન કેટલીક જોડવી, તારી જાનનું નક્કી કરી. આ લગ્ન થવાના બાકી છે. નકર પછી ઓલા કેમ લગ્નનો ટાણો એક દી આવશે વિવરાજા, જાનું તારી જબરી જોડાવશે રે. ફરી જબરી કહેવું ન કીધા એ આવે કે ભાઈ આપણે જવું પણ સારે પ્રસંગે ન જાય. નરે પ્રસંગે તો જવું પડે ને. ઓલા જાનમાં તોડવા હાટું જાય અને મરવા ટાણામાં મોડ ને મરવું હોય નહીં. આપણે તો જવું પડે ને. પણ કોરોનામાં સાંજમાં બધા બેસી ગયા હતા. અડધા ખરખરાઈ ન કર્યા કે ફોનમાં કોરોના લાગી જાય. મારે ફોનમાં ન કીધા તો તો ખરા. અને કોકો કરીને હમા થયો સાંજે 4 વાગે લઈ ગયા ને સવારે 4 વાગે ફોન આવ્યો હોય કે તમારા બાપા ગયા મોઢું જોયું તો આવું. કે મોઢું ખૂબ જોયું, તમે જવા દો. હવે આ આટલો કોરોનાથી બી ગયા, તમારો સ્વાસ્થ્ય કેટલો, હક પણ કેટલું. અને અટાણે એની બાપા મળી જાય, સુરતથી બોલાવીને છોકરો આવે ને તો એ થાય મોઢું જોવું પડે. એટલે તેથી ક્યાં મોટા વૈયા ગયા હતા. તેથી કોઈના નિવેદ ન નીડા ન માનતા હોય કોઈને કરવી પડ્યું ને. કે મારે દર વર્ષે
52 ગજની ધજા લઈને ખોડિયારમાં ન ધરાવો તો અમારા વરસ બગડી જાય, તો આ 2 વર્ષ હાવ બગડા. તો આ ધોખા છે ને બધા નીકળી જાય. ધોખા તો અમારા વાળાએ હેતથી હરી લીધા. એ જે મનને માર્યા મોટા ટાળા, કોને? મનને. બોલવાનું મન, બધું સાચું, બોલવાનું બંધ. જરૂર રણાય તો જ બોલો, નકર બોલવાનું જ રાખો. 2 શબ્દમાં પતે, ત્રીજો વાપરવો નહીં. એટલા લોભિયા થતા શીખો. લોભમાં લોભ કરો ને શબ્દમાં વાપરો નહીં. શબ્દ બ્રહ્મ છે. મનને માર્યા છે મોટા ટાળા. બધાને ટાળા લાગે, મનને નથી લાગતા. મન પાછું જીભ ભેગો આવે હો. મન એટલે જીભ ફ્રી હોય, અને જીભ ફ્રી છે ને એ બધું કરાવે. ગમે ત્યાં સાન મને હક લે જ નહીં. એ મેં ક્યાં કીધું? પાછું આમ કહી દે, પાછું કહીને આવીને પાછું કે મેં ક્યાં કીધું. એક વખત આવું અમને કંઈક ડખો થયો, જૂનો જમાનો. બિસાકડી 5 વાગ્યામાં વાયદાનો હુંડો લઈ અને ગામ બાઈને વાયદા નાખવાના ટેવ તેદી બિસાડી ગઈ. ત્યાં એક જણાને માંદી તો હા આવ્યા. એ બધા બાઈને જ નાખતા હોય તો એની 2 ઓળખીતા અને બેનપણીની હા 2 બેનપણીઓ. એટલે આને વહુને કીધું કે છોકરી આ તારો કાંઈ મને મોઢું કેમ સીવેલું લાગે? ના ના માં એવું કાંઈ નથી. અરે નાના કાંઈક હોય કે હોય મારી બેનપણી જે હું ધખે, તો શેની ઉપાધિ કહેશો? કે ભાઈ આજ અમારે મને હા હોય બહુ ખખડાવી, કારણ વગરનું મને ઘણું કહેવાનું ન કહેવાનું કહી દીધું. પણ તમે કોઈને કહેતા ને, અરે એ હોય કાંઈ, હું કહું ગયો. અને પછી એને બેનપણીને કીધું, એની બેનપણીને કીધું ને સવાર થયું ને તો પાછું હતું ત્યાં આવ્યું. બોલે કહું 2 હાવ પાછી બાજુ કે કેમ ને ભાઈ તે શેનું કીધું ગામમાં? લે હલે કે હું તો કહેવાય નથી ગઈ. પણ આ કેટલા જણાને ખબર પડે હું તું ને ગામ? 3 ને જ ખબર હતી, ચોથા કોઈને ખબર નહોતી. સમજા? હું તું ને ગામ. એટલે પરથી વાલે અમને સ્વાર્થી બનાવ્યા. સ્વાર્થી એટલે સ્વનો અર્થ સમજી લેવો. હું કોણ, ક્યાંથી આવ્યા ને ક્યાં જાવું, આટલું રોજ પૂછે પોતાના અંતર્મનમાં. ધ્યાન કરે તો કે ભગવાન અમે આવ્યા ક્યાંથી, હું કામે આવ્યા? મનુષ્ય જન્મ જ કેમ દીધો? બહેનો બનાવી કેમ? પુણ્યના પ્રતાપે મનુષ્ય જન્મ આપ્યો છે. તો પરથી, પર એટલે 84 લાખ અવતારમાં એ પર અવતાર છે, આ તમારો સ્વ અવતાર છે. તો પરથી અમને સ્વાર્થી બનાવ્યા. સ્વાર્થી એટલે પોતાનો અર્થ જાણવા માટે મનુષ્ય અવતાર છે. હું કોણ અને હું કોણમાંથી મહર્ષિ રમણ એક જ શબ્દ પરથી સિદ્ધ થયા, મહાપુરુષ પાક્યા. ઓશોને એ જ બાબતથી શરૂઆત થઈ. તો પડથી અમને વાલે સ્વાર્થી બનાવ્યા અને ઉડતી અડથી અમને ચડાવ્યા કે જો એક પછી એક જાય ને. ઘડીક વાર વૈરાગ થાય, શોખ જાય. કોઈક ડોહીમાં બાપા મરી ગયા હોય તો આપણે અરે એક દી આપણે જવું, પણ મનમાં થઈ તો આને કેન્સર હતું, જ્યાં આપણે થોડા થઈ, આપણે તો જે લાગે કાંઈ એમ કે ભાઈ એ તો ગઈડા હતા તે વહી જાય, આપણે તો હજી 65 જ થયા. લે અલા 65 થયા કાંઈ નક્કી છે? આ તો સાલીમાં એવું પાડે. અને હવે તો વિકેટ ઉખાડવા માંડી 15 ને 12 વર્ષના ને એવું પાડે છે. નથી કહેતા કે હવે આવી ગયો, કેમ એટેક આવ્યો. તો પડથી વાલે અમને સ્વાર્થી બનાવ્યા, ઉડતી અડથી અમને ચડાવ્યા કે જોતો જા. ભગવાન બુદ્ધને આ જ વસ્તુમાંથી ઉપાધિ થઈ. પ્રારંભમાં જ કીધેલું, જ્યોતિષમાં જોશ જોવડાય, મારા છોકરાનું જોશ જો. જ્યોતિષ કે જોઈએ ખરા, પણ અમને અભય વચન આપો. તો કે અભય વચનનો બાપ તને કાંઈ ન કહી કે એટલું ઇનામ આપી, પણ તું અમારો સાચો જોશ જો. એ કે તમારો છોકરો છે ને કોઈ સિદ્ધ ને સંત મહાપુરુષ થાય. અરે એવું કાંઈ હોય, અમારે ચક્રવર્તી રાજા થાય એવું કાંઈક કરો. બોલો કે પણ માંડ્યું છે કોઈ સંત મહાપુરુષ થાય એવો. છતાં જો તમારે રાખવું હોય તો એને વૈરાગ ન આવે ને એવો કંઈક ઉપાય કરો કે જેથી કરીને એના મનમાં કોઈ પ્રત્યે સંસારની ચીજ વસ્તુ કે વ્યક્તિ પ્રત્યે નફરત ન થાય, વિરાગ ન આવે, તો એ માણસ ચક્રવર્તી થાય. પણ જો એને એમાંથી ક્યાંય ખોટકો લાગશે, આઘાત લાગશે, તો એ સંત થઈ જાય પણ સમ્રાટ નહીં થાય, ચક્રવર્તી સમ્રાટ ન થાય. તો ઓલાવે તો શું કર્યું એના બાપાએ? તો મોટો મહેલ બનાવીને છોકરાને એવી રીતે રાખવાનું કર્યું કે આસપાસમાં ઝાડવાનું પાંદડું ખરે ને ઓલાને પ્રશ્ન ન થવો જોઈએ. એવા ઝાડવા બહુ પાંદડું ન ખરે,
ખરેખર પૂછે કેમ કર્યું તો હું જવાબ દેવો કયો. એટલે આવું બધું વાતાવરણ રાખ્યું. અને હજી પૂરી ઉંમર ન થઈ તો લગ્ન કરી નાખ્યા કે વિહનોરવાળી ભટકે ને તો ઓલો હરખો થઈ જાય. પણ આ વૈરાગનો માણસ 3 તો પાડી બદલે નોકરીવાળીઓ બાઈઓ રૂપના આંબા સમ્યું 3 પાડીમાં કામ કરે. આને ખુશ કેમ રહીએ એમ જ આપણે વાત રાખે અને 3 ટાઈમ કપડાં બદલાવે. હવે એમાં થાય કેવું, નોકરી તો નોકરિયાત હોય, એને બિચારો જીવતો હોય તો આને ખુશ ને બધા સારા કપડાને દેખાય ને એમ લાગે કે બધું એવું જ છે, કારણ નાનપણમાં એવું જ હોય ને દેખાય. હવે એક દી કરવું ને હારો 17-18 વર્ષની ઉંમર થઈ ગઈ અને એક દી વૈરાગ પદ આવ્યું. કેવી રીતે કે બાઈઓ ઓલી નોકરી કરતી હતી ને એક દી રાતે 2 વાગે નીંદ ઉડી ગઈ. તો ઓલી નોકરીવાળી તેમ હતું ભલે ને આપણી નોકરી આખી રાતની છે, રાતે લાંબો વાહન કરવામાં શું વાંધો, એમ એક કરતી 4 જણી હતી, સારી હોઈ ગયું તો કોઈના મોઢામાં લાળ જાય, કોઈના નાકમાં લીટી થાય ને વાળ વિખેરાઈ ગયા ને કપડાનું કાંઈ ઠેકાણું નહીં. આને એમ છે ઘરે પણ આવી દિશા છે આપણી. સવારથી હાન લગર તો રૂપસુંદરીની જેમ બધું ધકારા કરીને આવતી હોય એટલે દેખાય નહીં ને યુવાન જ દેખાય, કોઈ વસ્તુ કરતલી દેખાવી ન હોય એવી રીતે તેની સાધના રાખી હતી. ત્યાંથી વૈરાગ આવી ગયો નક્કી આમાં કાંઈક નક્કી છે. હો ભાઈ આ આવું હોય છે, આવી બાજુ મોઢામાંથી લારું હોઈ જાય, આને ખબર નહીં કપડાનું કાંઈ ભાન નહીં, આવું વૈરાગ આવી ગયો મનમાં. હવે તે એ સંજોગોમાં એના બાપા છે યાત્રાએ જાય છે કે ભાઈ હું અઠવાડિયાની યાત્રાએ જાઉં, પાછો આવું ત્યાં લગી પ્રધાન સંભાળ છે, વહેલા મોડું થાય તો આને સંભાળ લેજો, બુદ્ધને સિદ્ધાર્થને સમજાવજો, સિદ્ધાર્થ જૂનું નામ છે. તો સંભાળવાવાળા સંભાળે. એક દિવસ સિદ્ધાર્થને આ વસ્તુ બનીને સવારે એમ થયું કાલની આ શેર તો જોઈએ, હું ગામડામાં આ એને બેઠો બધું જોઉં છું, ખાવું પીવું છું, પણ સારું આમાં નક્કી નથી થતું હકીકત શું છે એમ. તો એના રથવાળાને બોલાવ્યું, હાલે આપણે ગાડીવાળા ડ્રાઈવર ન બોલાવી, ડ્રાઈવર આ અમારે જાઓ છો. તો એણે કીધું રથવાળાને કાલે ઉપાડ્યો, મને નગર ચર્ચા કરવા લઈ જાય. એ કે બાપુએ ના પાડી, અટાણે કોણ છે, રાજાનો કૂવો છું તને ખબર છે ને, બહુ સારું હાલો બાપુ, મારે 2 બાજુ મરવાનું. રહી ગયો. તો શરૂઆતમાં જ જોયું કે એક ઝૂંપડાને કાંઠે એક માણસ રોગી, ચારે બાજુ લોહી હાલ્યા જાય. ગયેલા આ હું એ કે આ શરીરમાં રોગ થયો. શરીરમાં રોગ એટલે હું આને એ ખબર નથી. જો એ કે આ બધું છે ને આ લોહી વહી જાય શરીરમાં, કાલાવાળા બીમાર થઈ ગયો કે આ માણસ મરી પણ જાય. હે આ બીમાર એટલે બધાય બીમાર થાય, બધાય. હું હોત થાવ, તું હોત થા. એમાંથી લાગ્યું. આગળ જતા વાંકો વળી ગયેલો માણસ વૃદ્ધ જોવે છે કે લાકડીને ટેકે હાલે, 80 વર્ષની ઉંમર કડચલી પડી ગયું કે આ કેમ આ વાંકો હાલે, લાકડી હાથમાં છે. એ કે પણ ઊભો રહી ન હગે કેમ? એ કે કમરથી વળી ગઈ ને, આયુષ્ય 80 વર્ષની આસપાસ થવા માંડ્યું, પછી માણા બધા કમરથી વળી જાય, તો હું વળી જાય તો વળી તો જાય ને. ત્યાં આગળ જતા નામી નીકળી, રામ બોલો ભાઈ રામ. તેનેમથી કા બસ કે આ શેલી અવસ્થા. શેલી એટલે હું માણા આને ઉપાડીને ક્યાં લઈ જાય? એ મારે બાળવા માટે. માણાને બાળવાનું કાંઈ ખબર નથી. હા એ કે પછી માણા મરી જાય ને, બાળવા મરી જાવ એટલે હું જો એની ખબર નથી. જો આટલો વૈરાગ ન થાય એટલે બધું કીધું હતું. તો એટલે કે મરી જાય ને બાળવો પડે. માણસનો દેહ છે ને એમાં જીવ હોય તો આના ઘરે જીવ વયો જાય તરત બાળ દેવાનો. આ દુનિયાનો નિયમ છે. જન્મથી મરણ સુધીની આ યાત્રા બધાય કરવી પડે. તો ઓલો કે અરે મારું એવું થાય, બધાયનું થાય. રથ પાછો વળ્યો. ઘેરે પત્ની યશોદરા છે, એક દીકરો છે. કોઈને પૂછ્યા વિના રાતોરાત ઠેકીને ભાગી ગયો. નથી હોસ્ટેલમાંથી ભાગી એમ ભાગ્યો. અને એમાંથી એને મહાપુરુષની જરૂર ન પડી. 12 વર્ષ સુધી એને સાધના કરી. કોઈ કે આ ઉપવાસ કરો, કોઈ કે તપ કરો, કોઈ વ્રત કરો, કોઈ કે આ નિયમ પાળો, કોઈ કે એકટાણા કરો, જે કાંઈ કરવાનું જગતે બધા નિયમ એને કરી લીધા. કોઈ કે એક પૈકે ઉભા રહ્યો તો મળે, બધી ટ્રાય કરી લીધી, ક્યાંય મળ્યા નહીં. પછી એક દિવસ કહેવાય છે રોજ નદીને કિનારે રોજ નદીમાં નાહી છે. એ જ નદીમાં નાહવા બેઠા, શરીર આવું થઈ ગયું.
સ્થિર રહેતું નથી. નદીને કિનારે એક ઘાસનો ધોકડનો તાંતણો એને ઝાલીને ઊભા રહ્યાથી માણસ શરીરમાં સ્થિરતા આવી. એને વિચાર થયો કે મારે હવે તપ નથી, વ્રત નથી, ઉપવાસ નથી, કોઈનું સ્મરણ નથી, નથી મંત્ર કરવાનું, મારે હવે કાંઈ કરવાનું નથી. આ છેલ્લી અવસ્થા છે, પૂરું, હવે જે થાય એ. શૂન્ય થઈને ગયા. કિનારે માંડ પહોંચ્યા. કિનારાના બાજુમાં જ એક પીપળાનું વૃક્ષ અને નીચે બેઠા. બધું છૂટી ગયું. સ્વયં પરમાત્માનું પ્રાગટ્ય થઈ ગયું છે ને બોધ જ્ઞાન થઈ ગયું. સ્વયંનું પોતાના તત્વોની ઓળખાણ થઈ ગઈ. આજે બોધિ વૃક્ષ છે, હજી ગયામાં તમે જાય તો બોધિ વૃક્ષ છે. તો એ ન્યા જ્ઞાન થઈ ગયું, પણ એને થયું. હવે તમે બેહો ન્યા જ કાંઈ કોઈ ન થાય. હા, વળી અટણ આપણે ચાંદુડિયા પાડવા જાય, કાલ બોધિ ગયામાં જઈએ ને 2 કલાક આટો મારી આપણું થઈ જાય. ન થાય. આપણે બધા આ શોર્ટકટવાળા છે, આમાં શોર્ટકટ ન હાલે ભાઈ. સ્વયં જ્યાં સુધી ત્યાં ન પહોંચો ત્યાં લગ્ન નથી. હા, તો આપણે એમ માને કે ભાઈ ઓલા સાધુ કે રોજ ખાડો કોર દે ને એમાં પાછા બે ને બારે વૃક્ષ વાવે ને બગીચા બનાવે, એના કરતાં આપણે એમ કરીએ. તો એમ કે તમે બગીચો બનાવો ને એ કાંઈ પાય એનોમાં ફેરસેલા, એની સાધના છે. તમે ત્યાં પૂગ્યા નથી. એક વખત એક રાજાને મુંજારો થયો. એને પ્રધાનને કીધું એલા 3 દીથી આ મૂંઝાઈને ફરું છું, આપણા રાજકાજમાં મજા નથી આવતી. હાલ લીધી એ કોઈ સાધુ બાબાને કોઈને દેખાશે, ઘણા કે સાધુ બાબા પાસે જાય ને તો શાંતિ મળે. તો કે સાધુ બાબાને કે કાંઈ ઓળખ છો કે હા, એક વખત આપણે ભૂલા પડ્યા હતા ને તે હું તમે બે શિકાર કરવા ગયા, તમે વહેલા વહી આવ્યા, હું ભૂલો પડ્યો, રાત રેકવાનો. તો એક સાધુની મઢુલી હું રોકાણો હતો જંગલમાં, સાધુની ઝૂંપડી, ત્યાં મને રોક્યો હતો. મને મજા આવી હતી. મને તો હું ઘણી વખત રાજકારણમાં કાંઈ વાંધો પડે ને તો સાનમુનો ઘણી વખત તમને ન પૈસા વગરનો હોયો જાઓ, મને ત્યાં બહુ મજા આવે. તો હાલની મને લઈ જાય ને તેની ત્યાં નીંદર નથી આવતી. પહોંચી ગયા રથ લઈને. હવે ત્યાં કુદરતને કરવું કે આ સાધુ તો સાધુ છે. સાનમુના બહેન ધૂણો દખાડીને બેહે તો સાધુ, એવું નહીં. સાધુતા તો અંદરનું વસ્તુ છે, એ કાંઈ બહારની વસ્તુ નથી. તો ત્યાં જોયું તો ઓલા 2 આંબા વાવેલા, તો આંબાને ફરતા ગોળે કોદારી લઈને આ બે ગયા. પ્રધાન તો પૈગે લાગ્યો કે વાહ બાપુ. આ રાજાને એમ થયું કે આને શું પૈગે લાગતું, આ તો કાંઈ નથી ને, આને પૈગે લાગવાનું હોય, આપણે તો ઓલા સાધુ પણ આવ્યા છે. પાછો રાજાએ પૂછ્યું હતું કે અહીં ઓલા સાધુ રહેશે એવી મઢમાં ઓલી ઝૂંપડીમાં એ ક્યાં મળશે? એ કે જાઓ ત્યાં મળશે, થોડીક વાર ખમ આવી જાય. ક્યાંક એટલામાં ક્યાંક ફરવા ગયા હોય. આ બાપુને એમ થયું પ્રધાન ઓળખો પણ આ ન ઓળખે. તો એણે તો જેમ આપણે વાડીના કપડાં નોખા ને ઘરના કપડાં નોખા ને એમ નોખો કરતા હોય ને, તો એણે સાધુ એ પેલા ઝાડવા એટલે ટીંગાડ્યા હતા, તેનો વસ્ત્ર પહેર્યા, ભગવા વસ્ત્ર, અને હમુનામાં થોડાક થઈને ગયા. તો રાજા એક નજર સામે જોવે કે આ તો એલો ખોદતો તો એ જ લાગે. એટલે મનમાં શક પડી કે આ પ્રધાન ખોટો લાગે, આ બાવામાં હોય કે આ તો દાઢી વધારે ને આ તો બોલે પણ ખોદતો તો ખોદે કંઈ સાધુ હોય? સાધુને કંઈ કામ કરવાનું હોય, મઠ રાખીને બેઠા ને મઢ રાખીને બેઠા આવું હોય? છતાં પછી કેવા ખાતર કીધું. પ્રધાન તો પાછો દંડવત પ્રણામ કર્યા. આશીર્વાદ માં કંઈક બાપુ આશીર્વાદ આપો, અમારું જીવન કાયમ સફળ રહે, સુખી રહે. ઓલા આશીર્વાદ દીધા. રાજા કહે તે બાપુ તમે કરો છો હું? એટલે ઓઈલો સાધનાના રૂપમાં કહે. એને એમ એક પૈકી બેસતા હોય છે ને ઘણું કરતા હોય છે, એવું કે એટલા ઉપવાસ કરવું ને એટલું વ્રત કરવું ને એવું એના મનમાં રાજાની ધારણા આવવા માંડની, અને સાધુની ધારણા જુદી હોય. તો એણે કીધું કે ભાઈ જો ભૂખ લાગે ને તો હું ખાઈ લઉં, અને વેત હોય ને પાણીનો તો નાહી લઉં, અને ઊંઘ આવે તરત મૂકી જાઉં. રાજા કે અરે આના દર્શન કરવા જવાય, આમાં શું પાકે? હા લાલ પૈગે ન લાગે ઉપડી ગયું. પ્રધાનને કે હા તો હવામાં હોય. હવે પ્રધાન કે આ વસ્તુ છે, પણ એ તો આપણે કરી નાહી તો નથી કે તમે નાવી જુદું છે ને આ નાહી તો સાધના હોય. એ ખાય તો ખાય છે ને તમે ખાવશો એ ખોરાક સાથે કાંઈક બીજું વાવો છો, અને આ ખાતા હોય તે ખાતા જ હોય, નાહતા હોય તે નાહતા જ હોય. આ એના તત્વમાં લીન હોય, અને આપણે બહાર ભમતા હોઈએ. તમને આ નહીં સમજાય, ત્યાં પૂગો તઈ તમારી આ સાધના થાય, તઈ તમે કહી શકો કે ખાય તો ખાય ને અમે ખાય તો ખાય, એ ફરક પડી જાય. એટલે આવું ન સમજાય. અને આપણી સાધુની માન્યતા આવી જ હોય કે મોટી દાઢી હોય, લાંબા ભગવા વસ્ત્ર પહેર્યા હોય,
તો એમાં સાધુતા છે કે નહીં કેમ ખબર પડે? અને એટલે તો રાવણને ક્ષેત્રવા હાટું તો રાવણે સાધુના કપડાં પહેર્યા હતા કે હારા બાવાન બનાવીના તો હારા આ કોઈ નમ છે નહીં. જો નકર બીજા વહેન ન કાઢે, ન કાઢ્યો. રાજ દરબારનો ન કાઢ્યો, નકર એ તો બહુ જીવી હતી. જનક રાજાનું ન કાઢ્યું નહીં, સાધુનો જ કાઢ્યું કે સાધુમાં છેતરાય. કપડામાં આપણે છે ને ડ્રેસમાં છેતરાઈ જાય. ઓમ નહીં નકલી પોલીસ થતા, નકલી ટોલ નાકા હાલે. તમે જુઓ તો ખરા, નકલી આ જમાનામાં કેવું સરસ હાલે. નકલી પોલીસ વાતું હોય, નકલી પ્રધાન થઈ જાય. તમે જુઓ તો ખરા. એટલે આમાં છેતરાણા. પણ ભગવાન એને ક્યાં લગન રાખ્યો? ભિક્ષાન દેહ કહીને ઊભો તો રહ્યા. એને જોઈ લીધું, લાકડી તપાસીને કરી જો કે ભાઈ આ તપસ્વીના ઘરમાં ઘરવું હેલું નથી. એની બાઈ ભલે એકલી રહી, વિચાર તો કરવો જોઈએ. એટલે તપાસ કરીને લાકડી આમ ટમઠોડી તો લાકડી હળગી ગઈ. એને એમ છે કે મારવાળું એટલે અહીં તો અંદર ગયા જેવું નથી હો. ભલે સીતા એકલા લઈ જવાની વાત પછી પારો અંદર ઘૂસાય એવું નથી. જોઈ લીધું. સીતાજીને આ ખબર નથી કે આ હું તત્વ બાઈ લક્ષ્મણ હું દોરીને ગયો. કીધું છે કે આ લક્ષ્મણ રેખા બહાર ન કરતી, બહાર ન ફરતી, તારું રક્ષણ એ કરશે. એને એમ થયું કે ભાઈ આ સાધુને કંઈ ભિક્ષા દેવામાં શું વાંધો? કાંઈક સાધુની દ્રષ્ટિમાં આની દ્રષ્ટિ એ જ આવે. એ કે તું આ રીટા ઓળંગીને આવી તો લઉં ન ન લઉં. કાંઈક એને ખબર લેવાય એમ નહોતું. લીટો ઓળંગી ગયો તરત વહી ગયો. તો આ લીટો શું છે? એ આડ છે. આડ કઈ છે? જગત મર્યાદાની આડમાં પરમ તત્વ છુપાઈ રહ્યું. એટલે જગતને આપણે મહત્વ ગણીએ, ઓલું પરમ તત્વ રહી જાય. જો સીતાને નક ભડકો ન થવો જોઈએ, સીતા ભડકો ન થાય. રાવણ ભડકો થઈ જાય, બીજો ગમે લેવા આવ્યો હોય તો એ ભડકો થઈ જાય. ત્યાં અંદર ઘૂસી ન હગે. સીતા ઓળંગીને વહી ગઈ. તરત રાજા રાવણનું રૂપ લઈ લીધું. ક્યાં લાગે સાધુ? છેતરવા માટે. પછી સાધુતા નથી. પછી તો રાવણ પણ તરત આવે છે. એમ જે કાંઈ વસ્ત્ર છે એ સાધુતા નથી. સાધુતા તો અંદરની સાધી સાધુતા છે. બહારનો દેખાવ સાધુતામાં ન આવે. એક વખત એક રાજા બીમાર પડ્યો. એણે વાત સાંભળેલી કે કોઈ સંત મહાપુરુષનું શરણું લે અને છેલ્લે જો સાધુના દર્શન થઈ જાય. કેમ આપણે કહેતા કે ભાઈ છેલ્લે ભગવાનનું નામ લેતા હતા મળે ને તો મુક્તિ મળી જાય ને કોઈને સ્વર્ગ મળી જાય ને વાત કરે છે. પણ મળે નહીં હો, બહુ ઉપાધિ ન કરવી. એ આપણો ક્ષેત્રનો ધંધો છે. તો બધા છેલ્લે રામ રામ તો કરતા ને બધા હવે સર્કિટ ફિટ કરીને જ બેઠા હોય. ઓમ નમો શિવાય હાલ્યા જ કરતું હોય. તો એનાથી એ નામ ન લે, કારણ કે એની સર્કિટ બીજી સડી હોય. મેં કેટલાક આવા દાવા કર્યા ને કોઈનું હું કર્યું. તો રાજાને કોકે કીધું સાધુ પુરુષના જો દર્શન થઈ જાય છેલ્લી અવસ્થામાં તો તમારો જન્મારો સુધરી જાય, જન્મ મરણના ફેરા ટળી જાય, આ ધક્કા મૂકી આરી જાય. આવું ગોઠવેલું. અને આને બરાબર બીમાર એવા પડ્યા કે એને ખબર પડી કે હવે મારું લાંબુ આયુષ્ય નથી. એના પ્રધાનને કીધું, હે પ્રધાન, મારું એક કામ કરો ને, આ બધું છેલ્લે તમારું છે, મારે કાંઈ જોતું લઈ જવાનું નથી, મને એક સાધુના એક સંતના દર્શન કરાવી દો. પ્રધાને કોઈ દી સંત એટલે હું સાંભળ્યું નહીં. એને તો સામાન્ય ગમે વાર લઈને બેસી જાય એટલે સંત થઈ જાય. બધા સંત ન હોય. તો એણે કીધું મને સંતના દર્શન કરાવીને મારી મુક્તિ થઈ જાય, મારો અવતાર સફળ થઈ જાય. આ રાજગાદી બધી તારી જ છે, એના માટે તારે જે કરવું પડે એમ કહી મને તું સંતના દર્શન કરાય. હવે આ તો હાલવા માંડ્યો. ગામડે ગામડે રખડ લગ કોઈ સંત દેખા. હવે કોઈ સંત દેખા હોય? સંતની કાંઈ વ્યાખ્યા ન હોય, સંતનો ડ્રેસ ન હોય. સંત તો ગમે એવું. તમે જલારામને જુઓ તો એના કપડાં શીરમણ કર્યું સોયણી જવો, એમાં સંત દેખાય ક્યાંય તમને? અને ભોજા ભગત તો એ આટિયાળી પાઘડી પહેરીને ભજન ગાય છે. એમાં હળ આગતા હાથી આગતા તમે જુઓ, એમાં સંત ન દેખાય. તો રોહિદાસ ચમનમાં કોઈ દી સંત ન દેખાય, કારણ કે તો ચામડા શું થાય મીરાના ગુરુ. તમે જુઓ તો કોઈ ભડકીને ભાગો કાઢવા, આ થોડું આ લઈને સંત ન કહે. સબરીને કોઈ સંત ન કહી શકે. લાડુ ટપકતી લાઈને હું ગ્રીન ભીલ અને છતાં ભગવાનને હાથના હેઠા બોળખાય. સંતને તમે ઓળખી ન હગો. હતા તે બધા એની નિંદા કરી અને ખૂબ ખરાબ ગણ્યા. એની એને હારો વર્તાવે નથી કર્યો. ભગવાન કૃષ્ણ જેવા મહાપુરુષને બબે વખત નાઈટ બારા કાઢ્યા. તમે વિચાર તો કરો. ઓળખે કોણ? જોવાની આ ખૂબી છે. તો એણે કીધું મને સંતના દર્શન કરાય. તો ઘણી જગ્યાએ ગયો, કંઈ મેળ ન ખાધો.
તો એક ઠેકાણે ભોવાએ રમતા હતા. તો ભોવાએ આમાં જોઈ લીધું કે અરે આ તો ગરના કેવા વેહ કાઢે. એના નાયકને કીધું કે તારે કોઈ કંઈ માણસ કાંઈ કામ કરેવો છે કે કેમ? મારે એક સંતનો વેહ કાઢી દે ને તો મારે જવું છે મારા રાજાના દર્શન કરવાના. બોલો કે જો તમે કહેતો મહાકાળીનો કાઢો, મારી પાસે મોટો જીભડો પડ્યો ને કાળા કપડાં પડ્યા છે, 2 જીભ રાખું છું. કહેતા હો તો મહાકાળીનો કાઢું, તમે કહેતા હો તો હનુમાનનો કાઢું, પૂરબિયાનો વેહ કાઢું, બીજા બધાનો કીધું. બાવાનો કહેતા બાવાનો કાઢું, સંતનો ન કાઢું. લે મને આજ બધી સંત કેવો હોય એનો વેહ અમે નથી કાઢ્યો. કોઈક એક બાપુને ઓલા એક 80 વર્ષના એક વૃદ્ધ બાપા એને પૂછ્યું કે બાપા સંત કેવા હોય, એ કેવા કપડાં પહેરે? એને કપડાનું ઠેકાણું ન હોય, કપડાથી સંત ન ઓળખાય. તો આને એમ કહ્યું કે તું જેવો છે એવો, તારી પાસે વેહ નથી નહીં, તું છે એવો હાલની. હું રાજાને ક્યાં ખબર આને સંત કહેવાય કે આને હું કહેવાય? હું એમ કહી દે સંત આવ્યા છે તારે દર્શન દેવાના છે. તું આખા દિન હોય કે તને આખી રમી રમો, એક રાતના તમને કેટલા મળે એ જમાનું? એ કે 10-12 રૂપિયા તો થઈ જાય. એ કે 10-12ની કાકી તને 50 સોનામોર આપો, 50 સોનામોર આપું તું હાય. તો બોલે કે હાલો મને હું વાંધો, ખરી કલાકનો સમય ને સવારમાં 9 વાગે ઉપાડ્યો. એક બાપુ સંત આવ્યા દર્શન કર્યો, દર્શન કર્યા. વાહ મારા નાથ, મને પરમ તત્વના દર્શન કરાવીને તમને ન્યાલ કરી દીધો. વાહ જગતમાં નાથ. આમ કહીને પૈગે લાગ્યા ને ઓલાની મુક્તિ થઈ ગઈ. કે છેલ્લે તત્વ હતું, ઓળખાણ માટે જ આવ્યો હતો. ઓલો ભોવાયો વિચાર કરે કે એલા આના મેં ખાલી ખોટો સંતનો વેહ નથી કાઢ્યો. ખાલી કીધું કે આ સંત છે દર્શન કરી લ્યો, છેલ્લી અવસ્થામાં દર્શન કરીને મુક્તિ પામે. તો હું હાસો સંત થાવ તો મારું હું ન થાય. મારે આ સંત થવા માટે મારે પ્રયાસ કરવો, સારું દેખાવા માટે નહીં, સંત દેખાવાની સંત થઈ જાઓ. ભોયાના ટોળામાં જઈને કીધું કે આજથી રામ બોલ્યો કે આલી 50 નહીં, મારે તને 101 દેવી મારા રાજાને તે મુક્તિ અપાવી છે, આલે 101 સોનામોર. બાપુ સોનામોર તમારી પાસે રાખો. જો ખોટો સંત થયો ને એને મુક્તિ મળતી હોય તો સાચો થાવ તો મારું હું ન થાય. આ તત્વ માટે મનુષ્ય અવતાર છે અને આના માટે સત્સંગ છે. એટલે કે હોનામાં સત્સંગમાં લાંબી લાઈનો ન લાગે. કોઈ દી હોનામાં પડાપડી થઈ, એ કે હમણાં હોની મજામાં ધક્કા મૂકી દઈને પોલીસ બોલાવી લાઠીચાર્જ કર્યો, ન થાય. આગળ કોઈ રાજકારણી પ્રધાન ઊભા હોય ને યુપી બિહારમાં હાડીઓ વેચતા હોય, ભલે હોની જ હોય, બધો લાઠીચાર્જ થાય કે નહીં, દબાદબી બોલી હવારમાં 5 વીઘામાં લાઈનમાં બેસી જાય. કેમ? હાડીઓ વેચે. આમાં ન થાય. એટલે મહાપુરુષને મળવું હોય તો બહુ ઘેરામાં ન લગાય. દાખલા તરીકે ઘેરામાં તમે ગોફી લઈને ઘા મારો ને કોઈ પંખી વિંધાય નહીં. ભાગમાં હોય તો આવે જ નહીં. ઘેરામાં 1-2 વિંધાય. એમ લાભુ દાદા કહેતા કે આ 20,000ની કે પંગતું થાય ને, એમાં 20 જણા સુધરી જાય ને તો મારો ભાગ ધન થઈ જાય કે મારું જીવન સુધરી ગયું. બસ અમે 20 હાટું કાંઈ કરતા હોય, ભલે ને 20,000 કામ કરતા હોય, 20,000 રૂપિયા સત્સંગમાં થતા હોય, 20,000 માણસો, અમને એની ઉપાધિ ન હોય. એમાંથી 20 સુધરી જાય ને તમે ધન્ય થઈ જાય. આ લાભો દાદા કહેતા. દરેક મહાપુરુષ રામકૃષ્ણ પરમહંસે એ જ કીધું હતું. તો એમાં પાયકા કેટલા? સ્વામી વિવેકાનંદ જેવું એક નથી પાયકા. ન કે એના સત્સંગમાં ઓછા નહોતા આવતા. જેમ પ્રહલાદના સત્સંગમાં 15 કરોડ આવતા હતા, તૈરા કેટલા? 5 કરોડ. કાંઈ એણે કાંઈ ઓછી નહોતી કરી. એટલે ધોખા તો અમારા વાલા હેતેથી હરી લીધા, મનને માણ્યા છે મોટા ટાળા, પરથી અમને વાલે સ્વાર્થી બનાવ્યા. આવો સ્વાર્થ તમારો તો થાય, તમારા આસપાસ માણસનું કલ્યાણ થવું જોઈએ. તમને કાંઈક સ્વાદ આવ્યો, 2 જણાને સ્વાદની અસર શીખવાડો, રેસીપી શીખવાડો. આ ધ્યાનની રેસીપી છે, સત્સંગની રેસીપી છે, જેના દ્વારા તમે ત્યાં સુધી પહોંચી શકો, એનો સ્વાદ માણી શકો. પરથી અમને સ્વાર્થી બનાવ્યા, ઊઠથી અડથી અમને ચડાવ્યા. આ દરેક અર્થી ઉઠે ને એમાં આપણે જ જાય છે. જ્યારે પોતાના સ્વરૂપનું દર્શન થાય ત્યારે દરેકમાં ઠાકોર દેખાય. એટલે વૈષ્ણવને કોઈની સાથે વેર ન હોય. તારે સંગે વૈષ્ણવ ન થયો કોઈ તો તું વૈષ્ણવ કાચો. તારા સંગમાં કોઈ વૈષ્ણવ ન થાય તો તું સમજ વૈષ્ણવ જ કાચો છો.
અને તારે સંગે વૈષ્ણવ થાય તો તું વૈષ્ણવ સાચો. અને વૈષ્ણવને કોઈનો સાથે વિરોધ ન હોય તો વૈષ્ણવ. સુખ ને ચેન ગુરુએ મળતા દેખાડ્યા. ગમે એટલી જાહો જલાલી હોય, યૌવન હોય, રૂપ હોય, સંપત્તિ હોય, આજની તો કાલ વયા જાય. સિકંદર જેવા વયા ગયા. અને નંદ રાજાનું નાણું રહ્યું નહીં. કહેવાય કે નંદ રાજા થઈ ગયા. આ યશોદાના નંદ રાજા એ નહીં, આખો નંદ રાજા હતા, જેને આખી પૃથ્વીનું નાણું પોતે હંગરીને રાખ્યું હતું. રાજા નંદનું નાણું કહેવાતું. તો એ નંદ રાજાએ વિચાર કર્યો કે આ નાણાં મારામાં જ રહેવા જોઈએ. તો બધાય પાસેથી જેમ આપણે 2000 નોટ ખેંચી લીધી ને કેમ હળિયું કાઢવા માંડ્યા, એમાં એને બધા રૂપિયા મીંડો ખેંચવા. હવે ખેંચતા ખેંચતા એને એમ થયું હજી રહી જાય. તો ઢંઢેરો પીટાવ્યો કે એક દોકડામાં 2 ઊંટ, વીરમામાં ઊંટ સાધન, બધા રૂપિયા ખેંચાવી લીધા કોઈને કોઈ રીતે. કોઈને રૂપિયા દીધા, કોઈને રૂપિયા લઈને, કોઈને કાંઈ દીધું, કોઈ વસ્તુ દીધી, પણ રૂપિયા બધા કટવી લીધા આખા રાજમાંથી. પૃથ્વી ઉપર રાજા એના જેટલું નંદ કોઈ નાણું ભેગું નહોતું કર્યું. હવે એ નાણું ક્યાંથી આવ્યું હતું, કેમ કરતો હતો કે એને એક સાધુ પુરુષે પ્રસાદી રૂપે આપ્યું હતું હાડકી, નાનકડું હાડકી. હવે એ હાડકી એવી હતી કે સમુદ્રમાં જાઓ તમને માગ દઈ દે. તો આ રાજા નંદને એમ થયું કે આ બધા રૂપિયા છે ને સમુદ્રમાં રાખો, કોઈ લઈ જાય નહીં, આપણે જ હાંસવાના ને આપણે જ ખાવાના, આપણા જેટલો કોઈ સાવકાર નહીં. આ કે હું પૃથ્વીમાં રાજ કરું, કાંઈ રૂપિયા બીજા રાખે થોડું હાલે. તો આ વારંવાર મૂક્યા હવે જ્યાં ભેગું થયા. પછી આવતા બંધ થઈ ગયા. તો એણે થોડુંક રૂપિયા પછી આવતા બંધ થઈ ગયા. આવતા બંધ થઈ ગયા એટલે એને કહ્યું કે ભાઈ આપણે સ્કીમ બહાર પાડો. એક દોકડામાં 2 ઊંટ, 2 જણા 5 જણા ઊંટ લઈને જાય અને ગામડે ગામડે કે હાલો ભાઈ ઊંટ લ્યો, એક દોકડામાં 2 ઊંટ. તો એક બાઈ તરકટી. હવે એ બાઈને દીકરો મરી ગયેલો, દીકરાને ઉછેરીને મોટો કરે. એને કીધું કે માં તું મને ઊંટ લઈ દે, હાવ આવો સસ્તો ઊંટ મળે, એકમાં 1 દોકડામાં 2 મળે, એકમાં તું 2, એકમાં 2, મને ઊંટ લઈ દે. એ કે પણ છોકરા, આ નંદ રાજાએ કોઈનામાં નાણું રહેવા દીધું નથી, કોઈને પાસે કાંઈ શેરડીને કેમ લેવું, નહીં તું ગમે એમ કર. હા કે ના નકો હું મરી જાઉં, ધમકી દીધી. અને એકને એક દીકરો, એની ઉપર ગુજરાન હકવું, કેમ કરવું. માને એમ થયું કે આનો બાપો મર્યો ને તેથી એને મોઢામાં દોકડો મૂક્યો હતો. દાટે ને એ કે બરે તો આપણે રાખતા પહેલાં, તો એ દોકડો મૂક્યો હતો. એટલે કે એમ કહે કે તારા બાપાની જે કબર છે એને મોઢામાં દોકડો મૂક્યો તો કાઢીએ અને એમાંથી તું લઈ લે બીજું હું. તો એણે કબરમાંથી કાઢીને એ દોકડાનો 2 ઊંટ લીધા. રાજના બધા સિપાહીઓ ફરતા ફરતા રાજા પાસે ગયા કે ભાઈ એક ડોશીએ આ એક આપણા ઊંટ લીધો ને એક દોકડો એની પાસે નીકળો. તો એણે સિપાહીઓને દોડવા જાવ, એ ડોશીને છોકરાને લેતા આવો, રૂપિયા કાઢ્યા ક્યાંથી, ક્યાં છે, કેટલા તમારી પાસે, કાઢો ને મારી નાખ્યો. એ કે ભાઈ અમારી પાસે કાંઈ નહોતું, આ છોકરાએ વેન કર્યું, તો રૂપિયો કાઢ્યો ક્યાંથી, આ ડોકડો કાઢ્યો ક્યાંથી. પછી એણે કીધું ભાઈ અમે કબરમાંથી કાઢ્યો. તો એ જમાનામાં એણે કબરું ખોદાવી નહીં, રૂપિયા કાઢવા હતા. નંદના રાજાએ આખું નાણું, આખી દુનિયાનું નાણું ભેગું કર્યું હતું. હવે એમાં નારદજીને વિચાર થયો, વિષ્ણુ ભગવાન કે પણ આ મારો નાણું વાપરશે નહીં, વધશે નહીં, ઘટશે નહીં, આ કાંઈ એ વાપરી શકવાનું નથી, આ ગમે એટલું ભેગું કરે કામનું હું. પડ્યું પટારામાં કામ ન આવે, ફરતું મૂકો તો કોક ને કોક કામ કરશે. તો એને કે કામનું હું ને આ હારો ડખો થઈ. વિષ્ણુ ભગવાન કે નારદજી ખબર તો કાઢો. તો ખબર કાઢવા ગયા. તો કે આમાં શું કરવું પડે. નારદજી કે મને બધું આવડે. આ ક્યાંક બહાર નંદ રાજા ગયા ને તો એને ઘરવાળી, આગળની એક ઘરવાળી મરી ગયેલી, બીજું ઘર હતું એનું. એટલે ઘરવાળીને મળ્યા, નારદજીનું સ્વાગત કર્યું, જમાડ્યા. તો કે કેમ નંદ રાજા દેખાતા નથી? ભાઈ આ પૈસા ગોતવા જાય ને કે રૂપિયા ભેગા કરે છે. હા તમે નંદ રાજા કેવો વાલ કરે? અરે વાલ તો કહે ને હું એકની એક રાણી છું.
મને એમ લાગે કે એમાં શક છે, હો તમે છેતરાવશો. જો ના જેવું કરે, છેતરાવું નહીં, છેતરાવશે ને. બીજી રાણી જ નથી કોઈની ઈર્ષા કરવાની વાત આવે. ના ના, તમને ન ખબર હોય, કયો તો ખરા હું છે. અરે તમારી સોયકનું હાડકાની એક કટકી છે ને એનો જીવ એમાં ને એમાં છે. એટલે ખાવ પીએ તો એ બધું પાઘડીમાં શેડે બાંધીને રાખે છે, અને એ પાઘડી ક્યાં આડાવડી ઉતારે ને તો ધ્યાન રાખીને બેસે. પાઘડીને શેડે હાડકી રાખી છે, એની ઘરવાળીનું હાડકી અસ્થિ કોઈ રાખે કે અસ્થિ રાખીને બેઠો છે, એને એટલી વાલી છે. આ તો તમને કહે નહીં, ચડાવી દીધી. હતું કાંઈ નોખું, થતું હતું કાંઈ નોખું. તો એને એમ છે કે હવે આવે એટલે વાત. તો બપોરે બાજરાના રોટલા કીરાને સૂલો હળગાવીને કમ્પ્લીટ કર્યું. તો આવ્યા જમવા. એને ખબર રોજનો ટેવ. બાઈને ઓરજીમાં પાઘડી રાખી અને પોતે જમવા બેઠા. તો આને એમ થયું કે નારજી કહીએ હાસું હોય છે ખોટું, ખોટું તો કે નહીં. તો પાઘડી ઉખેડીને જોયું તો છેડે હાડકાની કટકી કાઢી લીધી. કાઢી અને સૂલ હળગતો જ નાખી દીધી. આને ખબર નહીં રાજાને કે આવું હોય છે એમ. ખાઈને બેઠા થયા. પાઘડી વિખેલી દેખી કે આ પાઘડી કોણ વીખી ગયું? એ મેં વીખી. કેમ? મારે અડાઈની અડવાની વાત નથી, પણ વીખી હું કામ? કાયમ તો અડતાય નથી, આજ કેમ અડી? એ મારી સોય ખાટું, એલી રાંડ હાટું મને પ્યાર નથી કરતા, મને દગો દીધો હારા. તમને એટલી બધી વાલી, એના હાડકાઈ તમે રાખો, અને હું આવડી બધી જીવતી જાગતી, મારું કાંઈ નહીં. આ ડખો કરાવ્યો. ઓલે કે પણ એવું કાંઈ નથી. નહીં, તમે એ જ છો. પણ એ ક્યાં નાખી? તો કે એ કે મેં નાખી દેવી સુલામાં. જો બળી ગઈ. સુલામાં બળી ગઈ એમ કીધું ને તો આનો શ્વાસ હોયો ગયો, મળી ગયો નંદ રાજા. હવે રૂપિયાનું શું કરવાનું કહો? હાડકીનું કામ તો આવ્યું. સંત મહાપુરુષે વસ્તુ તો સારી આપી, ઉપયોગ શું થયો? અને એ નનનું નાણું કામમાં કોને આવે? ન એને આવ્યું, ન દુનિયાને આવ્યું. એમ સંત મહાપુરુષો જીવે ને તો પરમાત્મા માટે, મળી ગયા પછી કોકના માટે જીવે. એટલે સુખ ને ચેન ગુરુએ મળતા દેખાડ્યા. આનંદના બીજ રોપાવે. સુખે તમારા નથી, દુઃખે તમારા નથી. બધા આવવા જવાવાળા છો, તમે કાયમ છો. નાનપણી વહી ગયું, જુવાની વહી જા, કાલ બુઢાપોય વહી જા. તમે તો એની રહી જાઓ ને. નથી કહેતા કે ભાઈ અમારા દેહ જો હું ગઈઢો થયો કે અમારો જીવ થોડો ગઈઢો થાય, અમારે ન ખાવું હોય. એક બાપાને સોરે બેઠા અને પૂછ્યું કે ભાઈ તમે હવે શું ત્યાગ કર્યો? કે હવે અમે શેરડી નથી ખાતા. મારા જેવું ચોખ્ઠું નાખ્યું શેરડી કેમ ખાવી? તે એમ બાપાથી તમને રસનો ગ્લાસ દે તો બબે હાલે. મૂક્યું કહેવાય. આ શેરડી નથી ખાતા ત્યાગ છે. આવો ત્યાગ કરીએ આપણે. ભક્તિ બતાવી ગુરુએ ભવરે સાગરને. ક્યાં? ભવસાગરમાં જ ભક્તિ થાય. વનમાં જાઓ તપસ્યા થાય એવી વાત નથી. આ સંઘર્ષ કરતાં કરતાં, ઘર વ્યવહાર હાંકતા હાંકતા બધા જ પ્રશ્નો વચ્ચે તમારે ગૂંચવાતા ભક્તિની જે લેખ જગાવે. પાનબાઈ છે, મીરા છે, આ બધા મહાપુરુષો જગતમાં આવ્યા, બધું સંઘર્ષ કરતાં કરતાં ભક્તિ કરી છે. કોઈ એકલી જ ભક્તિ કરી નથી, અને એકલી ભક્તિ થાય નહીં. સંઘર્ષમાંથી જ મજા આવે. વાવાઝોડામાં જ દીવા પ્રગટવાની વાત છે, ઓલામાં તો હવ પ્રગટાવે. જેમ ઓલી ફિલ્મનું ગીત આવે, દિલ અપના ઓર પ્રીત પરાઈ, કિસને ये रीत बनाई, आंधी में एक दीप जलाया और पानी में आग लगाई, दिल अपना और प्रीत पराई, किसने है ये રીત બનાઈ. આખું બી આ રીત કોઈને બનાવે? દિલ આપનું પ્રીત પરાય. પ્રીત પરાય એટલે આ આખી દુનિયાવી વસ્તુમાં આપણી જે પ્રીત છે એને લીધે જ આ ડખો થાય. એકે આપણા હોતા નથી. માની નંદ ગોતી બેઠા કે આજ મારો છે, એ ગમે તેથી રોન કાઢીને બે, એનો સ્વાર્થ તૂટ્યો એટલે મૂકે નહીં, જવા જો. કાંક સ્વાર્થના હાગા છે. સ્વાર્થ તૂટ્યો એટલે 1 મિનિટે કોઈ રાખે નહીં. પછી એકને એક દીકરો મહિને લાખ રૂપિયા લાવતો હોય અને કોઈ એવી બીમારી આવી જાય, રોજના લાખ રૂપિયા ખર્ચો થાય,
તો કેટલા દી રાખશે? પછી મહિનો દી 15 દી રાખે કે બહુ તો 2-3 મહિના હાસવે, પછી કે ભગવાન આને ટાઢી થઈ જાય તો સારું, આનું દુઃખ જોયું નથી જાતું. દુઃખ નહીં, આ રોજની લાઈનથી લાખની. ઓલો મહિને કમાતો તો લાખ, આ રોજના લાખ જોઈએ. એકને દીકરો છે તો જવા દે, ભાઈ જાય તો સારું. કેમ? શ્વાસ તૂટી ગયો, આવતું બંધ થઈ ગયું, જવાનું શરૂ થઈ ગયું. એમ આપણે દરેકને આ શ્વાસની સગાઈ છે, અને શ્વાસ છે ત્યાં લગ્ન, લેણ દેણ છે ત્યાં લગ્ન છે, પછી કોઈનું નથી. એમ આપણે જૈનમાં એકલા, કર્મ એકલા કરી, ધર્મ આપણે એકલાએ કરવાનું. મૃત્યુ એકલાનું છે, ધર્મના કોઈ ભાગીદારી નથી. ધ્યાન જ રાખવાનું, કોઈ દી ભાગીદારીમાં થવાતું નથી. કર્મ તમે તમારા કરો ને તમે ભોગવો. એટલે વાલિયા લૂંટાને ભાન થઈ ગઈ કે મારો વાળો કે હું તો લૂંટીને ખાઉં છું, ચોરીને દબાવીને કોઈને માથા કાપી નાખો ને કોઈના આંગળા કાપી નાખો ને. નારદજી કે પણ આ ધંધો કર્યા લેવો નથી. કેમ? આ પાપ લાગે તારે ભોગવો પડે, હું થોડો ભોગવું? આખું ઘર ખાઈને ભોગવે નહીં, બધાને હૈયારું. ઓલો કે હૈયારું ન હાલે, કરમ બધાને એકલા હોય. તાવ આવ્યો હોય તો તું એકલો ભોગે કે આખું ઘર ભોગવે? એકલાને ભોગવું પડે. તને કુવાડો લાગ્યો તો ગામ ભોગવે? કોણ ભોગવે? એકલો. જૈનમાં તેથી એક હતો, ભેગા હતા 5. મરતી કોણ થાય? કોરોના આવ્યો તો કેમ થયું? એકલાએ 15 દી કાઢ્યા ને. કે કોરોના આવ્યો, બેનપણી આવી કે મારી માને 2 દી માએ કર્યા. આ કાંઈ મુરાકતના વ્રત છે? તો ઓલા છોકરીઓને કે ભાઈ એક ફૂઈક લઈ દે, 2 તારી ડોશીમાં લઈ દે, તો 2 કરીને એના મુરાકત પૂરા થઈ જાય. પણ આ મુરાકત પૂરા ન થાય. થાય? કોરોના ના થાય? કે બાપુ તમે સેટા રહી જાઓ, અડતા નહીં. પણ તમે બહુ વાલી છો ને, વાલી હોય તો એમ કર્મ સુખ દુઃખ પોતાએ જ ભોગવવા પડે. ધર્મ કરો, કોઈના ભાગીદાર કોઈ ક્યારેય હોતું નથી. મરણે તમારે હાંસવાનું છે, એને માટે કોઈ મરી ન દે. તમે ખાઓ તો જ તમે ધરાવ, તમારું કલ્યાણ તમારા સિવાય કોઈ કરવાનું નથી. આજ નહીં તો વહેલા મોડું ગમે તેથી આપણે આપણું કરવું પડશે. એટલે ભક્તિ ગુરુ બતાવી, ગુરુએ ભવ સાગરની કે આ ભવમાં એ જે એણે સપનાના મેલ છોડાવ્યા. સપનાનું મેલ એટલે આપણે જે કલ્પનાઓમાં જીવી, આમ કરલો તો સારું, તેમ કરલો તો સારું. પણ જેણે આવું કર્યું એને તો પૈસાઓ સારા છે, એ સુખી છે કે નહીં? તો આપણે એમાં જઈએ કે મોટા બંગલા હોય તો મોટા બંગલામાં મોટી રાઈડું નાખતા હોય, પણ એ અવાજમાં ન સંભળાય. ઓલી સામાન્ય ઘરમાં હોય ને તેની 2 માણસ બાંધ્યા હોય તો જો એવાના ઘરમાં જો ઝઘડો થયો, ઓલે મોટા દિવાલો જાય ગઈ હોય ને પેક કાશ હોય, એમ સારો અવાજ બહાર ન નીકળે. એ રાતે પાણી રોતી હોય એની બાજુ. આપણને લાગે બહુ મીઠી ને બહુ એટલે ખાલી એ દેખાવ જ સારો હોય, બાકી અંદર ખાને એ રોતી હોય. તો એ જેને ખબર પડે સારી આ કેવી છે. આપણે માનિકની આમાં સુખ છે, સુખ એમાં નથી. સુખ તો તમારી પાસે, સુખ પોતા પાસે સિવાય ક્યાંય નથી. સત્સંગમાં સુખ મળે, અને સત્સંગ વિના મન સમજે નહીં. બધાને ફરી વળો, સત્સંગ વિના મન નહીં સમજે. એટલે મૂળદાસને એટલે જ કહેવું પડ્યું કે સત્સંગ વિના મન સમજે નહીં, સુરતા ગમ પર જાય રે, એવા સત્સંગ વિના મન સમજે નહીં. એવા રવિ રટતા રજની ના ટળે, ભોજન નામ લીધે ભાંગે નહીં ભૂખ રે, જેને રવિ રે પ્રગટારે જેના જ્ઞાનના, તેના વધે અજવાળા હોય રે, એવા સત્સંગ વિના મન સમજે નહીં. જાણે કીધું સોખું કે રવિ ભાઈ જે કંઈ રજની ઉગે નહીં. અટાણ બધા એમ કે સૂર્યનારાયણ ઓમ સૂર્ય નમો નમો, ગમે એમ કહો તો સૂર્ય ઉગે નહીં, ટાઈમ થયા વિના ન ઉગે. અને ઉગ્યા પછી અંધારો ન રહે. એમ ભોજન લાડવા કરી તો થઈ જાય, ધરાઈ જાય. એમ રામ રામ કહેવાથી રામ નથી થવાતું. યાદ રાખવાની વાત આ છે. આ મૂળદાસનો જે કહેવાનું તાત્પર્ય ન્યા છે કે રામ તમને મંત્ર નથી આપ્યો. રામ તો આદિ અનાદિનો મંત્ર, મહામંત્ર જેના ગુરુએ આપ્યો. જેમ વાલિયા લૂંટાળાને
નારદજીએ રામ શીખવાડ્યું. રામ તો એ જૈનમાં નહોતા અને એ વાલ્યો લૂંટાડો પર વાલ્મીકી ઋષિ થાય એમ હતા અને એની કુંડલી કાઢીને રામની કુંડલી કાઢી દીધી કે રામ મારે ત્યાં એના દીકરાને જન્મ આપવો જો રામ મારી પાસે આવશે. તો આ રામ ક્યાં? મંત્ર છે હંમેશા ગુપ્ત હોય અને પોતે સિદ્ધ કરેલો મહાપુરુષ આપે એ મંત્રથી તરાય. નકર રામ રામ આપણે જાણીએ છીએ પણ રામનું કાંઈ અર્થ થતો નથી. શ્રી કૃષ્ણ શરણમાં એક વખત બોલ્યા તો ને 3 દિનની સમાધિ લાગી ગઈ અને 3 વખત એને આખા ભારતનું ભ્રમણ કરીને 4થી વખત અંદરની યાત્રા કરી. તેથી મહાપ્રભુજી કહેવાના. બધા પ્રભુ, કૃષ્ણ પ્રભુ, પણ આ મહાપ્રભુજી વલ્ભાચાર્ય હું કામે આ અંતરયાત્રા કરી. તો પણ એને મહાપુરુષે ગુપ્ત મંત્ર આપ્યા છે અને ગુપ્ત મંત્રથી કોઈ જાણતા ન હોય, એ દુનિયામાં પ્રચલિત ન હોય, એ ગુરુ શિષ્ય બે જ સમજે, ત્રીજાને ખબર ન હોય. આ ગુપ્ત મંત્રની સીડી ચડે તો પરમ તત્વની ઝાંખી આ દેહમાં થાય. નકર રામ રામ આપણે જાણી, વાલ્યા લૂંટાણાને રામ કીધું તો કબીર સાહેબે રામ રામ કરતા ગયા. તો એ રામ ક્યાં? પહેલા યુગમાં પ્રહલાદ પાયકા એને શ્રીમાએ આયે અને કર્ણા કુંભારે પતિ પત્નીને જે રામ મહામંત્ર આપ્યો હતો એના ગુરુએ, એ જ મંત્ર પ્રહલાદને આપ્યો. હજી તો રામનો જન્મ નહોતો થયો. પહેલા યુગમાં પ્રહલાદ પાયકા, તે ત્રેતા યુગમાં રામનો જન્મ થયો છે. તો એ રામ ક્યાં? એ જે મહામંત્ર આપ્યા છે ને એ મહામંત્ર ગુપ્ત હોય, કોઈને ખબર ન હોય, ગુરુ દ્વારા સિદ્ધ કરેલો મહામંત્ર આપ્યો હોય. એ મહામંત્ર એક જ તમને પરમ તત્વ સુધી પૂગી જાય. નકર રામ નામથી તરી ન જવાય. એમ તો પોપટને રામ રામ શીખવા હવા લાગે, પોપટ રામ રામ બોલે તો એ ન તરી જાય. પણ ન થાય, પાંજરું તૂટે નહીં તો ભવબંધન જાય નહીં. આપણો વાંધો છે એ જ કે સમજણ આપણી પાસે નથી. એટલે ગમે એને ગમે એ નામ કે ભજન પોતાના થાય ત્યાં લગન ભજન નથી. કોકના ગાવ એ કોકનું હેઠું છે, તમારું નથી. તમે તમારી પ્રાર્થનાય નથી બનાવી તો તમારે ભક્તિ નથી થતી. જેમ બાંધવા જાય કોઈને ગાડું શીખવાડવી ન પડે, ગમે એવું બોલી નાખે. અભણ હોય તો આપણે પૂગી જાય, આપણે બોલે પૂગી નહીં. તો એ ક્યાંથી આવી? તો એ જે શબ્દ જેવા તેવા છે એ તમારે ગમે ત્યાંથી ઘૂસી જાય, તમારે અંદરથી જાણે પ્રગટ થાય. તો તમારે જાણે ભજન કેમ ન પ્રગટ થાય? તમારે જાણે તમારી પ્રાર્થના કેમ પ્રગટ ન થાય? પોતાની પ્રાર્થના કેમ નથી? ન કે દરેક વ્યક્તિને અમૃત સંજીવની રૂપી મન બુદ્ધિ ચિત્ત અહંકાર આપ્યો છે. એમાં સતત આપણને વાણીના શબ્દો એની મેળે જિંદગી આખી સ્ફુરે છે. મરી ત્યાં લગા આપણી પાસે વાણી અવિરત અંદરથી શબ્દ ઉઠે છે. તો બધી જાતના શબ્દો નીકળે. રાજકારણીને રાજકારણના નીકળે, કવિઓને એની કવિતાના નીકળે, જે વસ્તુ એને બધાને એમાંથી જ નીકળે. તો એ દેહમાંથી, એ વાણીમાંથી, એ અંદરમાંથી આ વસ્તુ પ્રગટે તો આપણું ભજન કેમ ન પ્રગટે? આપણા નામની આરતી કેમ ન થાય? આપણા નામનું ભજન કેમ ન પ્રગટે? એટલે કીધું બહારનું ખાવું નહીં. આપણે બધાનું હેઠું ખાઈએ છીએ, બહારનું ખાઈએ છીએ, ખુદનું નથી. અને ખુદના ભજન વિના અવતાર થાય નહીં. જેમ ખુદ ખાય તો જ ધરાય, એમ ખુદનું ભજન થાય તેથી ભજન ભજનને આંબે. જેમ ઝેરનું મારણ જેમ એમ ભજનનું ભજન. અને એ ભજવું ન પડે એના ભજન. ભજ ન એટલે નહીં, ભજવું ન પડે ને થઈ જાય એ ભજન. એટલે જ કબીર સાહેબ કે મારી પાસે ક્યાં ટાઈમ છે કે હું રામ રામ કરું? મેરે પીછે હરી ફેરી કહતા કબીર કબીર. મારી પાછળ રામ ફરતા હોય કોઈક, કબીર કબીર કહેતા હોય, આપણને ખબર નથી કોણ છે. લ્યો, આ છે ને એનું ભજન. ક્યારેય તપમાં કે ધ્યાનમાં ક્યારેય કબીરજી બેઠા નથી અને છતાંય એના જેવો ધ્યાની, એના જેવો જ્ઞાની કોઈ નથી. વિચારવાની વાત આ છે. તો એની પાસે આ જ્ઞાન ક્યાંથી આવ્યું? સબરી ક્યાંય ગઈ નથી. સબરી માતંગ ઋષિએ કીધું ભાઈ ધ્યાન કરજે આ ગુરુ નામ સ્મરણનું, તો તારને રામ મળવા આવશે. હવે ગુરુએ કયું સ્મરણ શીખવાડ્યું? કયો મહામંત્ર આપ્યો કે જેને લીધે રામને ન્યા ખેંચાઈને આવવું પડ્યું? એટલે સબરી કે રામ પધાર્યા. દરેક સબરી જ છે. આ કાયારૂપી સબરી છે, આ કાયા દેહ છે, એને સ્ત્રીનું કીધું છે. દરેકની રામ તો આવ્યા છે પણ કોઈ પધરામણી કરાવતું નથી. સબરી ઘેરે રામ પધાર્યા, શું કરું મહેમાની? 3 ભુવનનો નાથ પધાર્યા. આમાં તો 14 ભુવનનો નાથ પધાર્યો. સબરીમાં આ ઝૂંપડી મારી નાની, આ નાનકડી કાયામાં 14 ભુવનનો નાથ આમાં રમે. એટલે ત્યાં આ કોડા જેવી આંખું ચામડાની કોઈ દેખે, ખૂબી નથી લાગતી.
અને વૈજ્ઞાનિકો કરીને થાકી ગયા, હારા આખા માણાના આખા પૂતળા બનાવે છતાં આંખ દેખે નહીં. હા, આના કરતાં સરસ બનાવે પણ દેખે નહીં. આંખ તો માણાની જીવતા કાઢે તો જ થાય. તો આ કઈ પ્રકારની એણે બનાવી છે રચના. એટલે કબીર સાહેબે કીધું, ઈસ તન ધન કી કોન બડાઈ, દેખત નૈનો મેં મીટિયા મિલાઈ. ઈસ તન ધન કી, કે આ તન રૂપી ધનની કોણ બડાઈ કેમ કરવી? દેખત નૈનો મેં મીટિયા મિલાઈ, તમારી આંખ જોવે છે એ હારી માટીની બનેલી છે, અને એવી પ્રકારની માટી છે કે આજ સુધી બીજા કોઈ બનાવી નથી શકતા. એટલે આ ભગવાનનું જીવતું જાગતું ઠાકોરનું મંદિર છે તો આ છે. આના સિવાય મંદિર ક્યાંય બીજું નથી. આ ભગવાન બનાવે, ઓલા મંદિર માણા બનાવે. અને માણા બનાવે, માણાથી મોટું કોઈ દી હોય નહીં. પોતાનો દીકરો કોઈ દી 60 વર્ષનો થાય કે 80 વર્ષનો ભલે પોતાનો દીકરો, પછી દીકરાનો દીકરો રહે એ બાપ ન થાય, દીકરાનો બાપ કોઈ દી ન બને. એમ જે બનાવે તમે એના બાપ થયા. સૃષ્ટિ બનાવી તો પ્રજાપતિ, જો પ્રજાના પતિ બ્રહ્મા કહેવાના. તો જે બનાવે એ મોટા, બનાવટ હંમેશા નાની. તો આપણે એ ન સમજીએ. એટલે કીધું તમારું દેહ મંદિરમાં બધું બોલે. આ મંદિર છે ઈશ્વરે બનાવ્યું, એટલે આની પ્રાણ પ્રતિષ્ઠા ન થાય. ન કે બ્રાહ્મણને ન બોલા કોરોનામાં લાઈન લગાડો કે લગ્ન થાય સમૂહમાં, તો સમૂહમાં પ્રાણ પ્રતિષ્ઠા કેમ થાય? ન થાય. મરેથી બધા મૂર્તિ થઈ જવાની. જે બોલી પ્રાણાની મૂર્તિ, આ માણાની મૂર્તિ. તો પાણામાં પ્રાણ પ્રતિષ્ઠા પ્રાણ આવી જતા હોય તો માણામાં કેમ ન આવે? તો એનો અખતરો કરે કે ભાઈ હાલો બધાની લાઈનમાં લગાડો. તો એ જે પ્રાણ પ્રતિષ્ઠા કરવાવાળા એ વયા ગયા કોરોનામાં, એ કોરા થઈને વયા ગયા. તો એનું ન કરી લે. પણ આ વસ્તુ જ એવી છે કે ઈસ તન ધન કી કોણ બડાઈ, દેખત નહીં નો મેં મીઠિયા મિલાઈ. જોઉં તો આંખમાં, આ આંખ દેખાય એ માટીની બની છે. કહા બાંધુ કુટિયા, કહા બાંધુ નાપી. ક્યાં બાંધુ તાપી, ક્યાં બાંધુ કુટિયા? કहाँ तेरो जन्म हुआ ने कहाँ पड़े माटी? तारो जन्म क्या थयो ने मरवानुं क्या थाय? विचार तो कर. आ तननी धननी ओळखाण केम करे? कहाँ बांधू ત્રાપી? ત્રાપી કરીને मारा ત્રાપો तुमड़ो क्या बांधू? अने कहाँ तेरो जन्म हुआ, क्या पड़े माटी? नक्की थोड़ું છે ક્યાં મળી જવું પડે? જો ને આપણે ક્યાં જન્મા, ક્યાં અટાણે બેઠા છે, કાલવાળે દેહ પડે તેથી ક્યાં હસ્યું. છતાં આપણું તત્વ તો જો અંદર કેવડું છે. એટલે કબીર સાહેબ કહે છે કે ક્યાં બાંધું ત્રાપી, ક્યાં બાંધું? આ કાયાની આ કાંઈ નક્કી નથી, અને છતાંય એવી દેવત્વ આમાં ઉત્પન્ન કર્યું છે. એટલે આનું કામ છે. कहत कबीरा सुन मेरे मुनिया, आप मुए फिर तो डूब गई दुनिया। ईश तन धन की कौन बड़ाई, देखत नैनों में मिटिया मिलाई। ईश तन धन की, કે આ તન ધનની હું બડાઈ કરવી? આંખ જોવે એમાંય માટીની, કાને તમે જો હારા સાંભળે, અને પછી બીરા થઈ જાય. કાન તો એમનું જ હારું, આ સાંભળવા ગયું ક્યાં? જીવતો જાગતો હાલતો ચાલતો આંખ હાલતા બંધ થઈ જાય તો આંખ ગઈ ક્યાં? આંખ ટોકોડા જેવી એમનું ફડફડે તો હારું પ્રકાશ ક્યાં વયો ગયો? તો આ તનની કે બડાઈ કેમ કરવી? ઈશ તન ધન કી, આ તન રૂપી ધનની બડાઈ કરવા જેવું નથી, અને છતાં આમાં અંદર પરમ તત્વનો વાસ છે. એટલે પાછું કહત કબીરા સુનો મેરે મુનિયા, મુનિયા એટલે મનને કીધું. કહત કબીરા સુનો મેરે મુનિયા, આપ મુવે ફીર તો ડૂબ ગઈ દુનિયા. તમે મળો એટલે આખી દુનિયા પ્રલય થઈ ગયો. એક ભાઈ એક વખત પ્રશ્ન કર્યો તે હે દમનભાઈ, તે
દુનિયાનો પ્રલય થાય હમણાં વાત સાંભળી કેદી થાય એમ છે. મેં કીધું તું મરી જાય લટાણે, મોડું શું કરવું? દુનિયાને પ્રલય કરવામાં કાંઈ દુનિયા મારવી થોડી પડે. તું અત્યારે મરી જાય એટલે પ્રલય. અરે હોઈ જાય તો પ્રલય થઈ જાય છે. આ તો હાવ સામાન્ય વાત છે. નીંદર આવી ગઈ, તમે કોણ? આખી દુનિયા વૈગિક ન વૈગી, તમે નથી રહ્યા. તમે પુરુષ છો સ્ત્રી છો કાંઈ નથી. તમને તમારી ખબર નથી તમે શ્વાસ ચાલે છે કે મર્યા છો કે જીવતા એ ખબર નથી. તો હોઈ ગયા તો પ્રલય તો થઈ ગયો. તો આથી પ્રલય મોટો કયો હોય? દુનિયાની વાત ન જો, તમે મરો એટલે કે આપ મુએ ફિર તો ડૂબ ગઈ દુનિયા. પોતે મરે કબીર સાહેબ કે દુનિયા વહી ગઈ. એટલે ભક્તિ બતાવી ગુરુએ ભવડે સાગરની, એ જે અમને એના સપનાના મેલને ડૂબાડી દીધા. જેમ દ્વારકાની નગરી ડૂબાડવી પડી. ભગવાન કૃષ્ણ કે સોનું એટલે મોહનું પ્રતીક છે. એટલે કૃષ્ણએ સોનાની નગરી છેલ્લે છેલ્લે જાવા ટાણે ડૂબાડી દીધી. યાદવોને કીધું નીકળી જાવ, ડૂબી જાય. નીકળ્યા ને પછી યાદવનો નાશ કર્યો. અસલ સોનાની નગરીથી ડૂબી ગઈ. અને લંકા રાવણની સોનાની હતી તો એને હળગાવી પડે. તમે જો, મોહને કાં ડૂબાડી દેવું પડે કાં હળગાવી દેવું પડે. પ્રતીક છે સોનું. સોનું છે મોહનું બીજું નામ છે. મોહ એટલે જ્યાં આપણું નથી છતાંય મન એમાં ને એમાં લાગે ને જીવનના કર્મ બાંધે અને ધર્મથી છેટા રહી જાય. ઈશ્વર સાથે પરમ તત્વ ધર્મ પોતાની સાથે છતાં ધર્મ સમજાતો નથી. ઠેકડા બધાય મારે અમે ધર્મ પાડીએ છીએ, પછી પાડ્યા જેવી વાત નથી. એટલે તો જેસલને તોરલે એટલે કીધું પાપ તારું પડકાર જાડેજા, ધર્મ તારો સંભાળ. એમ ન કીધું ધર્મ તું પાડ. શું કીધું? સંભાળ. આપણે સંભાળતા નથી, વાંધો એ તો પાડીએ છીએ. અને હું છે ખબર નથી ને પાડીએ છીએ. પાડવાની ચીજ નથી, તું તારો સંભાળી લે. આપણે સંભાળતા નથી, વાંધો. પાપ તારો પડકાર જાડેજા, ધર્મ તારો સંભાળ. તારી બેડીને બુડવા હું નહીં દઉં. જો ન એને વાયા ન કરે. નકર રામદેવ પીરજી એના સત્સંગમાં રોજ આવે છે. નકર ન કે ગુરુજી આપણે ના પાડે, તમ તારે તું ધબકાય, રામદેવજી તારું ભલું કરશે. ન કીધું. આપણે આશીર્વાદ દઈ તો શું કરી? ભગવાન તારું ભલું કરે. તને શું વાંધો છે? એમ ચાલુ કરીને તું. આપણે નહીં કહીએ કે આપણો જન્મસિદ્ધ અધિકાર છે, આશીર્વાદ આપો તો તમે તમારા આપો. અને આ જ પડે, ઓના ન પડે. વાયા કરો, ઓઈલો કરે છે, એમ થોડું હાલે. રાગ નરેન્દ્ર મોદી તને હાથ ઘર બનાવી જાય, પણ હોવારિયા પ્લોટ તું દે નહીં. એ હાથ ઘર એ ઘર બનાવે તારે દેવાના છે. આવા આશીર્વાદ આ હાલે કે તારકભાઈ બાપુ તારામાં હાથમાં છે, તું નહીં બાંટવા. તો એ તારાથી થાય. અરે વાંધો એ તે ઓઈલો કરી દે હાલે. એમ આ આપણું જ છે ને, આપણા દઈએ સ્વયંથી હાલે. એટલે જે છે પોતાનું જ પોતાએ રાખવું પડે. એટલે સ્વધર્મ એટલે કીધું. અને આ બધા મહાપુરુષો નિજ્યા ધર્મને પાડ્યો. કેનું? નિજ્યા. નિજ્યા એટલે પોતાનો. કોઈનો ન હોય, પોતાનો હોય. જેમ તમારો દેહ તમારો છે, એ બીજાનું ન થાય. અને તમારા દેહ સિવાય ક્યાંય ઈશ્વરના દર્શન ન થાય. કોઈ કરાવી શકે એવી વાત નથી. તમારામાં તમારી ઝાંખી કરાવે કે તમારા સ્વરૂપની. ભગવાનની વાત નથી. ભગવાનનો અર્થ છે ભગ એટલે ભાંગી જાય એવું, વાન એટલે નક્કીની. આ દર વખતે બદલે એનું ભગવાન. પણ બગડે બદલે છતાંય કાયમ છે એ વસ્તુની વાત છે. મરી જાય, દેહ પડી જાય, છતાંય કાંઈક વધે છે. આપણી જાતને આપણે મરેલા સ્વીકારીએ. આ પ્રયોગ કરવા જેવા છે. ધ્યાનમાં જેને બરાબર નથી લાગતું એને માટે પોતે મરી જાય છે, ઠાસડીમાં ઉપાડીને લઈ જાય છે 4 જણા બધા રામ બોલો બધા. પોતાની કલ્પના કરવાની છે. અને હળગી જાય ને ત્યાં લગ્ન પોતાની શમશાન સુધી આટા મારવાના છે. પછી શું વધશું? એવું ન પોહાય તો પોતાની જાતને દરિયામાં નાખો. તરતા આવડતું નથી, દરિયામાં નાખી દે તો શું થાય? અને પછી મૂંઝાઈને જે માણસ મરી જાય પછી તમારું શું થાય? એવું થોડુંક વિચારો તો ધીરે ધીરે આપણને એ સાધનાની ખબર પડી જાય. તો આપણે દેહથી જે મોહ છે એ મોહ તૂટવા માંડશે. તો દેહથી આપણે અલગ થવા માંડશું. અને દેહથી અલગ થાય ને તો જ સાધના ખબર પડે. જેમ પોતે મોટરસાઇકલ લાગે ત્યાં લાગે તકલીફ, પણ દેહને પાસે હકવું છું. કાંઈક દેહ મારું સાધન છે, દેહ હું નથી. દેહ મારું ઘર છે, દેહ હું નથી. તો આ દેહ હું નથી, તો દેહ નથી, તો આપણે હું કોઈને કહેવાના નથી. તો હું થઈ જાય? તું થઈ જાય. હું તું ને તેની રમત છે આ. હુંય નહીં ને તુંય નહીં, તો ઓલો તે હાજર છે. ક્યાંક હું નથી, માનો એક્સિડન્ટ થઈ ગયું, ક્યાંય અકસ્માત થઈ ગયો, હવે આપણે બેસુદ થઈને પડી ગયા, હવે આપણું ઘર નથી, બાર નથી, પરિવાર નથી,
અટાણે ઠીક ફોનની ઓલી સિસ્ટમ થઈ ગઈ એટલે ખબર પડે કદાચ, પણ ઓલો તો એ સમય હતો નહીં, છતાંય તમને તમારા દેહને કોઈક હોસ્પિટલે લઈ જાય વાયા કરીને ગમે ત્યાંથી તમને બેસો દઈશે તો તમારું ગમે એમ કરીને તમારા ઘર સુધી પુગાડશે. તો આ કોણ આપે છે? એને ખબર છે કે આ માણસના કર્મ અહીંયા એટલા તૂટવાના છે ને એટલા માણસો પાયાનું બાકીપણું છે, થોડા હજુ કર્મનું લેણું આની પાસે ચૂકવા પડે, હોસ્પિટલની 5 દીની દવા દારૂ કરાવે અને છેલ્લે તમારા ઘરના સરનામે પુગાડે. તમને તો ખબર નથી કંઈ એક્સિડન્ટ થયું કેમ થયું, તો તમારું રખોલું કોણ કરવા આવે છે? તમારા હગા તો નથી, સંબંધી નથી, તમને આંખની ઓળખાણ નથી, એ તમને હોસ્પિટલે પુગાડે. કેમ ભાઈ? તમારું ઋણ તમારી અંદર પરમાત્મા બેઠો છે, એ તમને ત્યાં સુધી પહોંચાડવા પ્રયાસ કરે. દરેકમાં ઈશ્વર બેઠો છે. અને છેલ્લે સુધી માણસ હાવ બેનામી હોય, કોઈને ઘરમાં ગામમાં આબરૂના નામે ન હોય, 1 કિલો ખાંડી કોઈ એને ઓછીની ન આપે કે એને ખાતે ન આપે. એ માણસને કદી ખોટું દર વખતે બોલે ને ખબર પડે ગયા ખાતે ઉદાસીને દેવા. એટલે તો એ માણસ કદી એમ કે મારા બાપો બીમાર છે, મારી ઘરવાળી બીમાર છે, મને કાંઈક આપો, તો 500 માગશે તમે 100 દેવો. હું કામે? ખબર છે કે છેલ્લા શ્વાસ સુધીમાંય જો આમાં ઈશ્વર તત્વની ઓળખાણ થઈ જાય ને તો ધક્કા મટી જાય. એટલે બચાવવા માટે બધા પ્રયાસ કરે. હું કામે? કે છેલ્લા શ્વાસે ઈશ્વર મળી જાય. એટલે આ શ્વાસની સગાઈ, સ્વાસ્થ્યની સળગાઈ પછી ઘડી ન ચાલે હાથ કોઈ ભાઈ કોઈ. પછી આ શ્વાસની સગાઈ તૂટી ગઈ પછી કોઈ હાથ ન ચાલે. પછી બધા ડોકા કાઢવાવાળા રહીએ. માનો 3 બહેનો 2 ભાઈઓ હોય તો કીધું હોય છેલ્લે છેલ્લે કે છોકરીઓ આ રાયણ મારા છે ને તમારે 3 નીર છે, એટલે બીજા ભાઈઓને નથી દેવાનું. મેં એને બધું દઈ દીધું, તમારે રાયણ મારા રાખી છે, તમારે કાલે પેલું કુટુંબ કે પેલું પેટ પડે ને તો તમે ઓલા ભાઈઓ કાંઈ ન દે તમે ત્યાં રાખવાની છે. હવે માં મરી જાય તો શું થાય? તો તેને ખરેખર જ આવે કે બેનને મોઢા જોઈ આવીને ન હાલે, હું તો બાંધીને ગયો હોય છેલ્લે છેલ્લે. તો હવે કરવું હું મોઢું જોઈ આવીને ન્યા કે બોલે રાયણ મારા કી ભાઈને ગીરે છે લે એટલે પણ આ રાયણ મારા આટવા આવ્યા ગાને વરાવા આવ્યા છો, ન્યા ભાગનો ભાગ હક ન થાય. તમે જુઓ તો કેટલી માં કેટલી વાલી કે આ રાયણ મારા વાલી. તમે જુઓ એકેય વ્યક્તિ વસ્તુ વાલી છે, દેહના કોઈના સંબંધ નથી. જે કાંઈ તત્વ છે એ અંદર ઘટમાં બેઠો એનું કોઈ ઓળખાણ નથી કરતું. આ દેહને ઓળખી છે, આ ખોખાને બધાય ઓળખે, પોતાને કોઈ ઓળખતું નથી. ગામને ઓળખે, હું ફલાણા એ તો પહેલેથી ઓળખું. અરે પણ તું પહેલેથી ઓળખ તો છેલ્લે તો તું તને ઓળખશો એ આપણને ખબર નથી. બસ આ તારો જ વાંધો, તું તને ઓળખી જા તો કામ થઈ જાય. આ સાધનાનો બીજો અર્થ છે તમે તને ઓળખો. ગામને ઓળખવાની જરૂર નથી, ભગવાનને ઓળખશો નહીં, તમે તમને ખુદને ઓળખવા શીખી જાઓ. તમારી ઓળખાણ થઈ ગઈ. ઈશ્વર તો તમારી આગળ આટા મારતો હોય છે, પણ આપણે વાંધો હોય ગામને ઓળખીએ, આપણને ઓળખતા નથી. નકર શોધા જ કરવાની છે. બધાય મહાપુરુષોએ કીધું હું કોણથી શરૂ કરો. ધ્યાનનો આ અર્થ છે. અને ધ્યાન વિના આ વસ્તુ બનતું નથી. કેવો દાસુ રે થયો છે વ્રજનારને રે, દાસુ રે થયો છે વ્રજનારને, એ મહી સાટે વેચે છે મોરારને રે, મહી સાટે વેચે છે મોરારને રે, એવો દાસુ રે થયો છે વ્રજનારને રે, એવો દાસુ રે થયો છે વ્રજનારને રે, એ ગોપી વેગે મંદિરમાંથી નિસરારે, એ ગોપી વેગે મંદિરમાંથી નિસરારે, એના શરીરની શુદ્ધ બુદ્ધ વિસરારે, એના શરીરની શુદ્ધ બોધ વિસરારે, એવો દાસુ રે થયો છે વ્રજનારને રે, એવો દાસુ રે થયો છે વ્રજનારને રે, એ મહી સાટે વેચે છે મોરા
છે વ્રજ નારને રે હે યોધાસુરે થયું છે વ્રજ નારને રે હે એવી આતુરતા લાગી એના અંગમાં રે એવી આતુરતા લાગી નાયંગમાં હે મારો વાલો બિરાજે એના સંગમાં રે મારો વાલો બિરાજે ના સંગમાં રે એવો દાસો રે થયો છે વ્રજ નારને રે હે યોધાસુરે થયું છે વ્રજ નારને એ કોઈક કારણ થયું છે જેના વાટ મારે હે કોઈક કારણ થયું છે જેના વાતમાં હે મારો વાલો બિરાજે એના માટ મારે મારો વાલો બિરાજે ના વાતમાં એવો દાસો રે થયું છે વ્રજ નારને રે હે યોધાસુરે થયું છે વ્રજ નારને હે મહી સાટે વેચે છે મોરારને રે મહી સાથે વેચે છે મોરારને રે એવો દાસો રે થયું છે વ્રજ નારને રે હે યોધાસુરે થયું છે વ્રજ નારને હે નરભે રામના સ્વામીની આવી રીત છે રે હે નભે રામના સ્વામીની આવી રીત છે રે હે મારા પૂર્વ જન્મની પ્રીત છે રે મારા પૂર્વ જન્મની પ્રીત છે રે એવો દાસો રે થયું છે વ્રજ નારને રે હે યોધાસુરે થયું છે વ્રજ નારને હે મહી સાટે વેચે છે મોરારને રે મહી સાથે વેચે છે મોરારને રે એવો દાસો રે થયું છે વ્રજ નારને રે હે યોધાસુરે થયું છે વ્રજ નારને આજે ગોપીઓને ઉદ્ધવજી કસોટી કરવા આવ્યા ને પછી આ નરભેરામી એની વાણીમાં આ બનાવ્યું છે કે ઉદ્ધવજી જોવો તો ખરા વ્રજનારને હું થયું મહી સાથે મોરારને વેચવા નીકળ્યું ને ભગવાનને વેચે તો કે ગાંડિયું કહેવાય એમ કાંઈ ભગવાન થોડો વેચાવો નવરો છે શુદ્ધ બુદ્ધ ભૂલી ગયું અને પછી હું લખ્યું ગોપી વેગે મંદિરમાંથી નિસરા હવે બધી મંદિરમાંથી નીકળી હોય છે આ સમજવું કાંઈ બધી તો મંદિરમાં ન નીકળી હોય અને પછી હું લખ્યું એના શરીરની શુદ્ધ બુદ્ધ ભૂલા મંદિર કયું આ દેહ મંદિરમાં બહાર નીકળે તહીં તત્વની ઓળખાણ થાય કે હું દેહ નથી, દેહથી પર છું, દેહમાં રહેવાવાળો છું, દેહ નથી. તો દેહથી પર જ્યારે આવે, દેહને એક મંદિર તરીકે, દેહને એક ખોખા તરીકે, એક મકાન તરીકે જોવે કે હું પોતાને જોઉં, એ દ્રષ્ટિ આવે ને તે ગોપીઓ બધી પોતાના દેહ બારી નીકળ્યું તે દી અને મોરારના દર્શન થયા કે અમે દેહ નથી, દેહથી પર છીએ, છતાં દેહની અંદર પરમ તત્વ છે. અમે દેહ પાસે કામ કરાવી છીએ, દેહ અમે નથી, અમે કામ કરતા જ નથી.
જે કાંઈ વેચે છે એ ગોપીઓ વેચે છે. શું નકર ગોપીઓ એટલે બધી એ બાયુના હવના નામ હતા, એ ગોપીઓ નહીં. આજે એક સાથે ઇન્દ્રિયોનો જે સમૂહ છે એને જોતા જોતા, ઇન્દ્રિયો પાસે કામ કરાવતા કરાવતા, ઇન્દ્રિયોના રસગુલને પીને પોતાનામાં સમર્પણ કરીને સીધું જુએ છે કૃષ્ણ સિવાય મારું કોઈ નહીં. આપણે તો રામી થાય, કૃષ્ણ થાય, માતાજીને કેટલાય વાના થાય, તો આપણે એટલા ભગવાન વચ્ચે દુઃખી ના દુઃખી. અને ઓલાએ તો કીધું મેરે તો ગિરધર ગોપાલ દૂસરો ન કોઈ. દૂસરો એટલે આખી દુનિયામાં બીજું કોઈ નહીં. આપણે બધાને ભેગા રાખવા પડે, અને દગ થાય, ઓલાને લાગે તો નહીં નિવેદ કરીને દગ થાય તો માતાજી વાહ થાય તો પછી આપણે મળી થવું પડે ને. કુતરું વાહ થાય મળી નથી થતા આપણે. એ ગોપી વેગે મંદિરમાંથી નીકળ્યા, પણ એની શરીરની શુદ્ધ બુદ્ધ ભૂલી ગયા. શરીર ભૂલાઈ જાય, દેહ ભાન ભૂલાઈ જાય, દેહ આપણે નથી, દેહના આપણે દ્રષ્ટા બની જાય. દેહ પાસે કામ કરાવતા જાય તો સુખ દુઃખની અસર ઓછી થાય. ધ્યાનમાં જોવાનું એ છે કે તમે આપણે આપણા દેહથી જુદું પડવાનું છે. સાયકલ તમે હાંકો, પણ સાયકલ હાંકવાવાળો દેહ છે, તમે હાંકતા નથી, તમે એને જોવાવાળા છો. એમ દરેક કાર્ય જ્યારે આ પ્રમાણે દેહથી પર કરવા માંડીએ, કાંઈક દેહ છે આપણો છે જ નહીં, આપણો આમાં 1% ભાગીદારી નથી. માતા પિતાની કૃપાથી આ વસ્તુ બની, આપણો 1% નથી, તો આપણે હું કરવું કે નહીં હારે? હા હું પણ તારું હું. એટલે આપણું જે તત્વ છે એને દેહના દ્રષ્ટા તરીકે જ્યારે જીવવા માંડીએ તો ધ્યાન પણ લાગશે ન તરત. હું કામે? દેહ તમે નથી, દેહ નથી તો તમે દેહના જોવાવાળા. ઊંઘ હશે તો ઉઠાડશે કે આ ધાંધિયા કે તમે તમારા નોકરને હોવા દો ટાઈમ વગરનો. એમ આ દેહ જ્યારે તમારો નોકર થઈ જાય, તમે એના દ્રષ્ટા થઈ જાઓ, તો એને ઊંઘ કે આળસ કે તંદર નહીં વધે. કાંઈક હોટી મારીને તમે છેલ્લી વાગે પાણીનો ચટકોરો મારીને ઉડાવશે, ઉઠાડશે, એવું હોય કે અટાણું હું તો રહેવાનું હોય. કાંઈક ત્યાં આપણે દેહના દ્રષ્ટા બની ગયા. દ્રષ્ટા બની ગયા પછી તમે એને પાસે કામ કરાવો છો, તમે એના માલિક છો, તમે દેહ નથી. આ જ્યારે તત્વ જાણવામાં આવે ને ત્યારે સાધનાની શરૂઆત થાય. તેથી ધ્યાનનો અવસર આપણા જીવનમાં આવે ને એ ધ્યાન કરતાં કરતાં, જેમ જનક રાજા રાજ કરે છતાં એને મોતની બીક નથી. હું કામે? કે કરે એ બધું ધ્યાન થાય. રાજા ગોપીચંદ ભરતરી ભાગ્યાનું કારણું કે એની માયુએ શીખવાડ્યું, ભાગો ગાંડાવાળા, રાજ કરીને તો મરી જાઓ. તમારા બાપે, એના બાપે આ ધંધો એ જ કર્યો, પણ કોઈ છૂટા નથી. સાધુડાની જમાત ભેગા ભળી જાઓ, તારા વયા ગયા. પૂછ્યું નહીં કે અમારા રાજનું શું થાય. આખું બી હું કામે? પોતાનું કલ્યાણ છે, પોતાના દેહે કરીને મનુષ્ય અવતાર આપ્યો છે, એમાં અલગ પુરુષ ખુદ આવીને વૈસો છે. તો દેહના દ્રષ્ટા થાય ને, તો દેહને જોવાવાળા આપણે થાય ને, તો દરેકમાં ઈશ્વર દેખાય. એટલે નરસિંહ મહેતા કે ને, સકલ લોકમાં સૌને વંદે, નિંદા ન કરે કેની, વાસ કાશ મન નિશ્ચલ રાખે, ધન્ય ધન્ય જનની એની. એની માની ધન્ય વાત છે. બધાને કાંઈક આમાં છે, એ જ ખોખા બધામાં છે. એટલે દેહથી પર થઈ જવાય. તો ધીરે ધીરે દેહથી પર થાય ને તો ધ્યાન લાગવા માંડી જાય. એ ધ્યાન છે ને ધર્મ સુધી પુગાડે. એટલે પાપ તારું પડકાર જાડેલા, ધર્મ તારો સંભાળે. આપણે આપણો ધર્મ સંભાળીને તો મનુષ્ય દેહ પૂરો થઈ ગયો, અવતાર સિદ્ધ થઈ ગયો. જ્યાં સુધી આપણે ધર્મ સંભાળતા નથી, ખાલી ધર્મની વાતો કરશું, નહીં થાય. ખુદ આપણી ખુદ બન. હવે બહુ આગળ ન જાઓ. સદગુરુદેવની જય, અપના અપના માત પિતાની જય, સર્વે સંતોની જય, આજના ઉત્સવની જય. ઓ